નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ વર્ણિત એજ્યુકેશન બાય સ્ટેપ અપ વિથ એમપીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણે છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ પૂરું કર્યું. બરાબર, હવે ત્રિકોણમિતિનો પરિચય, કારણ કે ઘણા લોકોની ડિમાન્ડ હતી કે પહેલા ભૌમિતિના ચેપ્ટર પૂરા કરાઈએ, તો એમાં એક અગત્યનો પાયો છે ત્રિકોણમિતિનો પરિચય. આમાં મિત્રો મેન વસ્તુ છે તમારો નિત્યસમ. બરાબર, જો આ રેડી હશે તો એક નિત્યસમ પરથી બીજા નિત્યસમ પર કેવી રીતે જવું એ વસ્તુ તમારે ક્લિયર કરવી પડશે. બરાબર, આ બે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા એટલે તમને આ ચેપ્ટરમાં લગભગ કોઈ તકલીફ પડવાની નથી. ઓકે, તો ચલો વધારે ટાઈમ બગાડ્યા વગર આગળ વધીએ. અને હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તે ત્યાં જોડાઈ જજો. બરાબર, ત્યાં આપણે ટેસ્ટ સિરીઝ ચાલુ છે. બરાબર, તો તેનો લાભ લેજો. ચલો આગળ વધીએ. જરાક પેનનો કલર ચેન્જ કરી લો મિત્રો. તો આગળ જે ત્રિકોણમિતિનો પરિચય, હવે વાત કરીએ. એક જ સેકન્ડ. જુઓ, ત્રિકોણમિતિ એટલે કે અંગ્રેજીમાં શું કહેવાય છે? ટ્રિગ્નોમેટ્રી. શું કહેવાય છે? ટ્રિગ્નોમેટ્રી. ટ્રી એટલે 3, ગોન એટલે બાજુ, અને મેટ્રોન એટલે કે માપ. એટલે ત્રિકોણમિતિ ત્રણેય બાજુનું માપ. ત્રિકોણની બાજુ અને ખૂણાઓ વચ્ચેના સંબંધનો ગાણિતિક અભ્યાસ છે. આર્યભટ્ટમાં સૌપ્રથમ આર્યભટ્ટે આનો ઉલ્લેખ કર્યો હતો. બરાબર, ઓકે. હવે આનો ઉપયોગ ક્યાં થાય છે? તો અવકાશ વિજ્ઞાનમાં તારા અને ગ્રહોનું અંતર શોધવા માટે, દરિયામાં જહાજથી ટાપુનું અંતર શોધવા માટે, અને જમીનના નકશા બનાવવા માટે ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે. ઘણી વખત તમે અમુક રીલ્સમાં જોયું હશે કે ભાઈ આખી જિંદગી સાઇન થીટા ભણ્યા, કોસ થીટા ભણ્યા, પણ એનો ઉપયોગ શું? તો મિત્રો ચલો, આ તો તમારા ગ્રહોનું માપ નથી લેવાનું, તમારા શીપનું માપ નથી લેવાનું, કે તમારો નકશો નથી બનાવવાનો. એમ છતાંય ત્રિકોણમિતિ એક એવો વિષય છે કે જેનું ત્રિકોણમિતિ પાવરફુલ હશે, મતલબ જેને ત્રિકોણમિતિ ખ્યાલ આવી જશે, અને રીઝનિંગ ઓટોમેટિક ડેવલપ થશે. કારણ કે ત્રિકોણમિતિ તમને અલગ અલગ રસ્તા બતાવે છે કે આ નહીં તો આ, એ નહીં તો આ લાગી શકે છે. બરાબર, એટલે તમારી અંદર રીઝનિંગ પાવર ડેવલપ કરવા માટે પણ આ વસ્તુ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો આગળ વધીએ. હવે તો અહીંયા તમારે ખાસ સમજી લેવાનું છે મિત્રો. જો અહીંયા ખૂણા એની વાત કરવાની છે આપણે સૌથી પહેલા. બરાબર, અહીંયા હું ખૂણો બી કરી દઉં. સોરી, અહીંયા એક જ સેકન્ડ. ઓકે, અહીંયા ખૂણો બી કરી દઉં. ઓકે, તો જુઓ, ત્રિકોણમિતિ સંપૂર્ણ પાયો કાટકોણ ત્રિકોણ ઉપર જ છે. બરાબર, ઓકે. અવજારો કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે, તો ખૂણો બી કાટખૂણો લીધો. તો મિત્રો જે કર્ણ એની સામેની બાજુ શું કહેવાય છે? કર્ણ. આપણને બધાને ખ્યાલ જ છે. આ ખૂણો એ છે, તો ખૂણા એની માફ કરજો મિત્રો. તો જો અહીંયા ખૂણા એની સામેની બાજુ કઈ છે? અહીંયા સી લેવી પડશે, બી કાટખૂણો લીધો છે એટલા માટે. ઓકે, તો ખૂણા એની સામેની બાજુ કઈ છે? બીસી. બરાબર, અને પાસેની બાજુ, તો પાસે જુઓ ખૂણા એની બે બાજુ ટચ થાય છે. એક તો કર્ણ છે, એ તો કર્ણનું નામકરણ કર્યું જ છે. તો આ એની કઈ બાજુ થશે? પાસેની બાજુ. તો તમને આટલું વસ્તુ ક્લિયર થઈ ગયું કે કોઈ પણ ખૂણાની સામેની બાજુ કેવી રીતે નક્કી કરે. જો આ ખૂણાની વાત કરીએ તો સામેની બાજુ આ થશે. આ કર્ણ છે મિત્રો. બરાબર, અહીંયા આ ખૂણાની વાત કરું છું, પી ક્યુ આર. પી ની વાત કરું છું તો ક્યુ આર સામેની બાજુ થશે, પી ક્યુ પાસેની બાજુ થશે, અને પી આર કર્ણ થશે. બરાબર, ઓકે. જો ખૂણો બદલાય તો સામેની અને પાસેની બાજુઓ પણ બદલાય છે, પણ કર્ણ નિશ્ચિત રહેશે, કર્ણ બદલાશે નહીં. આગળ વધીએ. હવે જો મિત્રો, આ ખાસ સાઈન એ બરાબર શું થાય? તો પાસે સામેની બાજુ ભાગ્યા કર્ણ. મતલબ ખૂણા એની વાત થઈ છે તો ખૂણા એની સામેની બાજુ લેવાની. બરાબર, બી ની વાત થાય તો બી ની સામેની બાજુ લેવાની. કોસ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, અને એ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો મિત્રો આ યાદ ઘણા લોકોને આમાં કન્ફ્યુઝન થતું હોય છે. જોકે આપણે એ સ્ટેજ ઉપર છે કે આપણને તો કન્ફ્યુઝન ના થાય, છતાંય બાળકોને જનરલી કન્ફ્યુઝન થતું હોય છે. એના માટે હું તમને એક ખાલી શોર્ટ ટ્રીક આપું, એ યાદ રાખજો. યાદ રાખજો કે સાઈનનું શાક, બરાબર, પછી કોસનો પાક, અને ટેનના સાપા. આ વાક્ય બોલ બોલ કરશો એટલે તમારે ક્લિયર થઈ જશે. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, અને સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બરાબર, ક્લિયર થઈ ગયું મિત્રો. તો સાઈન નો આ તો બેઝિક વસ્તુ છે, અને આમાં આપણે સમજવામાં એમ નહીં, આ આપણે ફેક્ચ્યુઅલ ડેટા રીતે યાદ રાખવાનું રહેશે. ઓકે, ચલો આગળ વધીએ. હવે જુઓ, તો એટલું વસ્તુ યાદ રાખજો મિત્રો. હવે અહીંયા સાઈન નો વ્યસ્ત થાય છે કોસેક. ખાસ યાદ રાખજો, સાઈન નો વ્યસ્ત શું થશે? કોસેક. કોસ નો વ્યસ્ત શું થશે? સેક. ઓકે, અને ટેન નો વ્યસ્ત શું થશે? કોટે. ઓકે, હવે આના નામકરણની વાત કરીએ તો જુઓ, સાઈન નું આખું નામ મિત્રો સાઈન છે. બરાબર, ઓકે. કોસ નું છે કોસાઈન. ઓકે, સાઈન. પછી ટેન નું છે ટેન્જેન્ટ. ઓકે, કોસેક નું છે સેકેન્ડ. બરાબર, ઓકે. કોસેક નું છે કોસેકેન્ડ.
બરાબર, અને કોટનું છે કોટેન્જન્ટ, જો બાય ચાન્સ પૂરા નામ પૂછાય તો. ઓકે, તો આપણને આપણા આ વસ્તુ યાદ હોવી જોઈએ. હવે કીધું એમ કે સાઈન નો વ્યસ્ત કોસેક છે, કોસ નો વ્યસ્ત સેક છે અને ટેન નો વ્યસ્ત કોટ છે. એ પણ આપણે યાદ રાખવું પડશે. હવે આગળની સ્લાઇડમાં આના આધારે ચર્ચા કરીએ. બરાબર, તો જુઓ કોસેક કોનો વ્યસ્ત છે? સાઈન નો વ્યસ્ત છે. બરાબર, હવે તમે જોયું હતું કે સાઈન નું શું થતું હતું? શાક. સાઈન નું શું થતું હતું? શાક. તો કોસ નું શું થશે? એના કરતા ઉલટું, કસા. તો કર્ણ ભાગ્યા સામેની બાજુ. કોસ નું શું થતું હતું મિત્રો? પાક. સોરી, કોસના, હા, કોસનો પાક. બરાબર, તો કોસનો વ્યસ્ત સેક છે, તો એમાં શું થઈ જશે? કપા. બરાબર, એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. બરાબર, ત્યાર પછી વાત કરીએ તો ટેન. ઓકે, તો ટેન નું શું થતું હતું મિત્રો? એક જ સેકન્ડ, કેમ આમ થાય છે? ઓકે, તો જુઓ ટેન નું શું થતું હતું મિત્રો? સાપા. તો પછી ટેન નો વ્યસ્ત કોટ છે, તેનું શું થઈ જશે? પાસા. તો એનું શું થઈ જશે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. બરાબર, ક્લિયર થઈ ગયું મિત્રો આ વસ્તુ? ઓકે, હવે તો આપણે જ્યારે ઉપયોગમાં લઈશું એટલે બાજુના સંદર્ભમાં જોશું. હાલ ખાલી તમે આ વસ્તુ ધ્યાનમાં આપો. સામેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. કોસેકની વાત કરીએ તો કર્ણ ભાગ્યા સાબા, સેકની વાત કરીએ તો કર્ણ ભાગ્યા પાબા, અને આની વાત કરીએ કોટની તો પાબા ભાગ્યા સાબા. ઓકે, હવે આ જ્યારે આપણે એક્ઝામ્પલમાં યુઝ કરીશું એટલે તમને પ્રોપર એનો ખ્યાલ આવી જશે. બરાબર, જો કે અહીંયા જ આમાં કોઈ એટલું મોટું રોકેટ સાયન્સ નથી મિત્રો, સિમ્પલ છે અને એ આપણે યાદ રાખવાનું છે. બરાબર, હવે આપણને ખબર છે કે બે વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય મિત્રો? 1. તો જો સાઈન નો વ્યસ્ત કયો છે? કોસેક. તો બંનેનો ગુણાકાર કેટલો થશે? 1. જો તમે સાઈન કરતા બનાવશો તો 1 ભાગ્યા કોસેક, અને જો તમે કોસેક નું કરતા બનાવશો તો શું થઈ જશે? કોસેક થીટા બરાબર 1 ભાગ્યા સાઈન થીટા. બરાબર, જો કોસ નો વ્યસ્ત સેક છે તો બંનેનો ગુણાકાર 1. જો તમે કોસ થીટા નો વ્યસ્ત બનાવશો, કોસ થીટા કરતા બનાવશો તો 1 ભાગ્યા સેક થીટા. જો તમે સેક થીટા કરતા બનાવો છો તો 1 ભાગ્યા કોસ થીટા. બરાબર, બીજું ટેન અને કોટ બંને એકબીજાના વ્યસ્ત, તો ટેન થીટા બરાબર 1 ભાગ્યા કોટ થીટા થાય. જો કોટ થીટા કરતા બનાવો તો શું થાય? 1 ભાગ્યા ટેન થીટા થશે. બીજું વસ્તુ મિત્રો આ ખાસ યાદ રાખજો, ટેન થીટા આ નિત્ય આ એક ખાસ યાદ રાખજો તમે, ટેન થીટા બરાબર સાઈન થીટા ભાગ્યા કોસ થીટા. હવે ટેન થીટા નો વ્યસ્ત કોટ થીટા છે, તો ટેન થીટા નું મૂલ્ય ઉલટાઈ દો એટલે કોટ થીટા નું મળી જાય. તો જો અહીંયા મૂલ્ય ઉલટાઈ દીધું, કોસ થીટા ભાગ્યા શું કર્યું? સાઈન થીટા. તો આ મિત્રો ખાસ તમે ધ્યાનમાં રાખજો આ બંને. બરાબર, મેન તો ટેન થીટા નું યાદ રાખશો એટલે કોટ થીટા નું ઓટોમેટિક થઈ જશે, કારણ કે ટેન નો વ્યસ્ત કોટ છે એટલે જે સાઈન અને કોસ છે ઉલટાઈ દો એટલે વ્યસ્ત થઈ જાય કોસ ભાગ્યા સાઈન, તો આપણને કોટની વેલ્યુ મળી જશે. બરાબર, બીજું યાદ રાખજો મિત્રો, એ ખાસ નોંધ છે કે સાઈન એ અને કોસ એ નું મૂલ્ય હંમેશા જેટલું હોય તો 1 કરતા નાનું હોય, અને સેક એ અને કોસેક એ નું મૂલ્ય 1 કરતા મોટું હોય અથવા 1 જેટલું હોય. એટલે આનું મહત્તમ મૂલ્ય સાઈન અને કોસ નું મહત્તમ મૂલ્ય કેટલું હશે? 1 હશે, કાં તો પછી 1 કરતા નાના હશે. અને અહીંયા સેક નું અને કોસેક નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે? 1 હશે. બાકી જે મૂલ્ય હશે 1 કરતા કેવા હશે? મોટા હશે. ઓકે, ક્લિયર થઈ ગયું? ચલો આગળ વધીએ. હવે જે છે મિત્રો આ છે, આ ખરો ખેલાડી છે. આમાં તમારે મહારત હાસિલ કરી જ લેવું પડશે. બરાબર, જો આમાં તમારો ક્વેરી રહી ગઈ તો પછી તમને બધા હેરાન કરશે, કારણ કે આ મૂલ્ય તમને આવરવા ખૂબ જ જરૂરી છે. તો ચલો મૂલ્ય માટે હું તમને બતાવી દઉં તમારે શું શું ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, તો જુઓ હું આના આ જ લખું છું, ફક્ત આપણે સાઈન માટે કરીશું મિત્રો. 0, 30, 45, 60 અને 90. ઓકે, ત્યાર પછી વાત કરીએ તો તમારો સાઈન નું વેલ્યુ મળશે તો તેના બેઝ ઉપર તમને બાકી બધા મૂલ્ય મળી જશે. ફક્ત તમને સાઈન નું મૂલ્ય મળવું જોઈએ, બાકી બધા મૂલ્ય ઓટોમેટિક મળી જશે. તો ખાલી આગલી 5 મિનિટ તમે અહીંયા ધ્યાન આપજો. બરાબર, તો તમારે જ્યારે જો આ કોષ્ટક તૈયાર કરો તો પહેલા શું કરી દેવાનું? 0 થી 1 લખી દેવાનું. 0, 1, 2, 3 અને 4. દરેકને કેટલા વડે ભાગી નાખો? 4 વડે. કેટલા વડે ભાગી નાખો? 4 વડે. બરાબર, ચલો દરેકને તમે 4 વડે ભાગો છો, ભાગ્યા પછી તમારે દરેકનું શું લઈ લેવાનું છે મિત્રો? વર્ગમૂળ લઈ લેવાનું છે. ઓકે, તો ચલો અહીંયા વર્ગમૂળ લઈ લઈએ. વર્ગમૂળ લીધું તો 0 ભાગ્યા 4, 0 અને 0 નું વર્ગમૂળ કેટલું આવશે? 0. તો જુઓ તમને અહીંયા 0 મળી ગયો. ઓકે, સાઈન 0 ની કિંમત કેટલી મળી? 0. 30 ની વાત કરીએ તો ચલો 1 નું વર્ગમૂળ કેટલું નીકળશે મિત્રો? 1. અને 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. હું અહીંયા પેનનો કલર ચેન્જ કરું તો તમને થોડું કનેક્ટ કરી શકો. બરાબર, તો ચલો 1 નું વર્ગમૂળ 1 ને 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. તો 1 ભાગ્યા 2. હવે અહીંયા ઉડી ગયા 2 દુ 4.
તો ચલો અહીંયા 1 રહ્યો, તો 1 નું વર્ગમૂળ 1 અને 2 નું વર્ગમૂળ ના નીકળે તો એ વર્ગમૂળમાં 2. તો તમે જોઈ શકો છો tan 45 ની કિંમત 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 મળી ગઈ. ત્યાર પછી છે આઈ થિંક અહીંયા રાખો એટલે થોડું ઓકે. ત્યાર પછી મિત્રો 3, તો 3 નું વર્ગમૂળ કેટલું નીકળશે? વર્ગમૂળમાં 3 અને 4 નું કેટલું નીકળશે? 2. તો વર્ગમૂળમાં 3/2 કિંમત મળી ગઈ તમને. ત્યાર પછી 4/4 એટલે 1 થઈ જશે અને 1 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 1 જ. ક્લિયર થઈ ગયું? તો જો તમારે સાઈન ની લાઈન રેડી થઈ ગઈ. હવે તમને કહું કે જો સાઈન ની લાઈન રેડી થઈ ગઈ તમારી એટલે તમારે શું કરવાનું? એને રિવર્સ લખી દેવાની, ઉલટાવીને લખી દેવાની. ઉલટાવીને એટલે મતલબ પાછળથી આગળ લખી દેવાની. તો તમે જુઓ અહીંયા પહેલા કેટલા આવશે? 1, પછી કેટલા આવશે? વર્ગમૂળમાં 3/2, પછી કેટલા આવશે? 1/2, પછી કેટલા આવશે? 1/2 અને લાસ્ટમાં કેટલા આવશે? 0. તો થઈ ગયું. અહીંયા જુઓ તમે તો 1 વર્ગમૂળમાં 3/2, 1/2 1/2 અને 0. તો જ્યારે તમે સાઈન ની લાઈન લખો છો મિત્રો તો એને ઉલટાઈ દેશો એટલે તમને કોની લાઈન મળી જશે? કોસ ની લાઈન મળી જશે. હવે આપણે થોડી વાર પહેલા એક નિત્ય સમજાવ્યું હતું કે tan થીટા બરાબર શું થતું હતું? sin થીટા ભાગ્યા cos થીટા. ઓકે, તો જુઓ આ બધાનો ભાગાકાર લઈ લઈએ તો અહીંયા આ બધાનો ભાગાકાર સ્વરૂપે લખીએ આપણે. ચલો તો અહીંયા 0/1, તો 0/1 શું થઈ જાય? 0 થઈ જવાનો. આ બંનેના છેદમાંથી આ 1/2 વર્ગમૂળમાં 3/2, તો બંનેના છેદમાંથી 2 ઉડી ગયા તો 1 વર્ગમૂળમાં 3 થઈ ગયું. બરાબર. આ બંને સરખા જ છે તો ઉડી ગયા તો જવાબ કેટલો આવશે? 1 આવશે. અહીંયા બંનેના છેદમાંથી 2 ઉડી ગયા તો વર્ગમૂળમાં 3/1 એટલે આપણે કેટલા લખીએ છીએ? વર્ગમૂળમાં 3. અહીંયા આવશે 1/0. આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરી છે કે કોઈ પણ વસ્તુ 0 વડે ભાગી શકાય તો એ અવ્યાખ્યાયિત પદ છે, એનું કોઈ આપણને કિંમત મળતી નથી, તો એ અવ્યાખ્યાયિત પદ આવી ગયું મિત્રો. તો જોઈ શકો છો તમે અહીંયા તમને tan ની કિંમત મળી ગઈ. ક્લિયર? tan ની કિંમત મળી ગઈ. તો કેવી રીતે મળી મિત્રો? તો જો પહેલા તમને સાઈન ની કિંમત શોધી તમે કોની મદદથી? મેં તમને જણાવ્યું એ રીતે સાઈન ની મદદથી તમે પાછળથી લખ્યું તો કોસ ની કિંમત મળી ગઈ તમને. ઓકે, પછી સાઈન ભાગ્યા કોસ કર્યું તો તમને કોની કિંમત મળી ગઈ? tan ની કિંમત મળી ગઈ. હવે કોસેક ની વાત કરીએ તો આપણને ખબર છે કોસેક કોનો વ્યસ્ત છે? સાઈન નો વ્યસ્ત. તો સાઈન ના વ્યસ્ત લઈએ તો 0 નો વ્યસ્ત લેવો હોય તો 1/0 થાય મિત્રો. 0 નો વ્યસ્ત કેટલો થાય? 1/0. તો પછી અહીંયા હું 1/0 કરવા જઈશ તો 1/0 તો કેવું છે? અવ્યાખ્યાયિત પદ છે. 1/2 નો વ્યસ્ત કેટલો થાય મિત્રો? 1/2 નો વ્યસ્ત કેટલો થશે? 2/1 એટલે ફક્ત 2 લખી શકો અહીંયા. 1/વર્ગમૂળમાં 2 નો વ્યસ્ત કેટલો થાય? 1/વર્ગમૂળમાં 2 હતો, વર્ગમૂળમાં 2/, એટલે ખાલી વર્ગમૂળમાં 2 લખી શકો મિત્રો અહીંયા. બરાબર. 2/વર્ગમૂળમાં 3/2 છે તો એનો વ્યસ્ત કેટલો થાય? 2/વર્ગમૂળમાં 3. તો અહીંયા લખી દો 2/વર્ગમૂળમાં 3. ઓકે, અને અહીંયા 1/0 છે તો એનો વ્યસ્ત કેટલો થાય? 1/0 નો વ્યસ્ત થાય 0/1 એટલે જવાબ કેટલો થઈ જશે? 0. બરાબર. ઓકે, એક જ મિનિટ મિત્રો. હા સોરી, એકલો જ છે, આપણે એકનો જ વ્યસ્ત લેવાનો છે. તો એકનો વ્યસ્ત કેટલો થશે? એકનો વ્યસ્ત 1 જ થાય. કેમ? કારણ કે 1/1 લખું તો એનો વ્યસ્ત 1/1 એટલે એકનો વ્યસ્ત કેટલો મળશે? 1 જ. હવે તમે જોયું હતું કે ભાઈ સાઈન નો વ્યસ્ત કયો હતો? કોસેક. બરાબર. એ જ રીતે કોસ નો વ્યસ્ત કયો છે? સેક છે. તો સાઈન ની કિંમતનો ઉલટાવતા તમને કોસ ની કિંમત મળી હતી, એમ એના વ્યસ્તની કિંમત ઉલટાવતા તમને કોસના વ્યસ્તની કિંમત મળશે. એટલે કોસેક ની કિંમત ઉલટાઈ દો. તો પહેલો કેટલો લખો? 1, પછી લખો 2/વર્ગમૂળમાં 3, પછી લખો વર્ગમૂળમાં 2, પછી લખો 2 અને પછી લખો અવ્યાખ્યાયિત. તો જુઓ 1, 2/વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 2, 2 અને અવ્યાખ્યાયિત. તો તમારું આ કોષ્ટક રેડી થઈ ગયું. હવે વાત આવી tan ની. તો tan માં તમારે કશું કરવાનું નથી. કોટમાં તમે જે tan ની કિંમત મળી છે, કો તો એનો વ્યસ્ત લઈ શકો છો, કો તો પાછળથી ઉલટાઈ શકો છો. બરાબર. તો જો તમે પાછળથી ઉલટાવો તો પહેલું પદ કયું આવશે? અવ્યાખ્યાયિત. બીજું પદ કયું આવશે? વર્ગમૂળમાં 3. પછી કેટલા આવશે? 1. પછી કેટલા આવશે? 1/વર્ગમૂળમાં 3 અને પછી કેટલા આવશે? 0. તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો તમારું કોષ્ટક રેડી થઈ ગયું. બરાબર. અહીંયા જુઓ અવ્યાખ્યાયિત, વર્ગમૂળમાં 3, 1, 1/વર્ગમૂળમાં 3 અને 0. તો ફરીથી કહું છું, હવે તમારે ખાલી યાદ શું રાખવાનું છે? જો તમને વ્યસ્ત ખબર હશે, કોસનો વ્યસ્ત કયો થાય, સાઈન નો કયો થાય, તો આરામથી કરી શકશો. સૌથી પહેલા સાઈન ની લાઈન બનાવવાની છે. સાઈન ની લાઈન બનાવવા માટે તમારે શું કરવાનું? 0, 1, 2, 3, 4 લખી દેવાનું છે. દરેકને 4 વડે ભાગવાના છે. દરેકનું વર્ગમૂળ કરવાનું છે અને એનો જે જવાબ આવે તમને કોની વેલ્યુ મળશે? સાઈન ની વેલ્યુ મળશે. સાઈન ની વેલ્યુનું રિવર્સ લખશો એટલે તમને કોની વેલ્યુ મળશે? કોસ ની વેલ્યુ મળશે. સાઈન ભાગ્યા કોસ કરશો એટલે તમને કોની વેલ્યુ મળશે? tan ની વેલ્યુ મળશે. બરાબર. ઓકે, tan ની વેલ્યુ મળી ગઈ. હવે તમારે શું કરવાનું? સાઈન નું વ્યસ્ત લઈ લેવાનું છે. બરાબર. તો જુઓ અહીંયા 0 નો વ્યસ્ત કેટલો થાય? અવ્યાખ્યાયિત. 1/2 નો વ્યસ્ત કેટલો થાય? 2.
1 ભાગ્યા વર્ગમૂળમાં 2 નો વ્યસ્ત કેટલો થાય? વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 નો વ્યસ્ત કેટલો થાય? 2 ભાગ્યા વર્ગમૂળમાં 3, 1 નો વ્યસ્ત 1. કેમ વ્યસ્ત લીધો? કારણ કે sin નો વ્યસ્ત કયો છે મિત્રો? cosec છે, એટલા માટે. બરાબર. ત્યાર પછી cosec ની કિંમતનો ઉલટાવશો એટલે તમને કોની કિંમત મળી જશે? sec ની. તો જુઓ 1 1 2 ભાગ્યા વર્ગમૂળમાં 3, 2 ભાગ્યા વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2, 2 અને અવ્યાખ્યાયિત. અને tan ની કિંમત જે તમને મળી હતી એને રિવર્સ લખશો, આગળથી પાછળથી આગળ લખશો એટલે તમને કોની કિંમત મળશે? cot ની કિંમત મળી જશે. બરાબર. તો આ સ્ક્રીનશોટ લઈ લો, એક બે વખત જાતે પ્રેક્ટિસ કરો બનાવવાનું. બની જાય તો સમજી લો તમારા આનું ટેન્શન 0 થઈ ગયું. બરાબર. ચલો આગળ વધીએ. ઓકે, બીજું મિત્રો, આ વસ્તુ સિલેબસમાંથી નીકળી ગયેલી છે. બરાબર. આ હું તમને જે જણાવું છું એ સિલેબસમાંથી નીકળી ગઈ છે, છતાં પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ગણિત શિક્ષક તરીકે આપણે જો બનવા જઈ રહ્યા છીએ તો આપણને આનો બેઝિક ખ્યાલ હોવો જોઈએ કે sin 90 - θ કરો તો તમને cos θ મળે. હવે કેવી રીતે તે તમને જો જરાક આછું પાતળું સમજી દો. તો જુઓ, અહીંયા હું આ ખૂણો થીટા છે, આ ખૂણો 90 છે. ઓકે મિત્રો, તો જુઓ આ ખૂણો 90 નો છે અને આ ખૂણો કેટલો છે? 90 - θ. હવે હું તમને સિમ્પલ એક વસ્તુ વિચાર કરી દઈએ. ભાઈ આ ખૂણો આપણે 60 નો લીધો. કેટલાનો લીધો? 60 નો. બરાબર. તો આ જે 90 - θ છે, ઓકે, તો 90 - θ એ કેટલાનો થઈ જશે? 30. બરાબર. 90 - θ 90 - 60 કરીએ તો 30 થઈ જશે. તો તમે અહીંયા sin 30 ની કિંમત જુઓ. બરાબર. અને અહીંયા cos 60 ની કિંમત જુઓ. બરાબર. તો જુઓ અહીંયા તમે sin 30 ની કિંમત જુઓ તો કેટલી છે? 1/2 છે. અને cos 60 ની કિંમત કેટલી છે? 1/2. ઓકે, તો અહીંયા બંનેની કિંમત 1/2 મળે છે. તો આ બંને ખૂણા કેવા થયા? સરખા. બસ આટલું જ વસ્તુ છે મિત્રો. ઓકે, તો તમે ખાસ યાદ રાખજો કે cos અને sin એકબીજાના આ પૂરક તરીકે લેવામાં આવે. બરાબર. તો cos 90 - θ, સોરી, sin 90 - θ તો cos θ, cos 90 - θ તો sin θ ની કિંમત મળે, tan 90 - θ તો cot θ, cot 90 - θ હોય તો tan θ મળે, sec 90 - θ હોય તો cosec θ અને cosec 90 - θ હોય તો sec θ. એટલા માટે જ આપણે રિવર્સ લખતા હતા. જુઓ, sin નું રિવર્સમાં હું cos લખી દીધું હતું, tan ના રિવર્સમાં cot લખતો હતો અને cosec ના રિવર્સમાં હું sec લખતો હતો. બરાબર. તો આ જે રિવર્સ મળે છે આપણને એ એકબીજાના પૂરક બતાવો છે. જો આ બાજુ તમે 0 લો તો આ બાજુ 90 નો ખૂણો, આ બાજુ 90 લો તો આ બાજુ 0, આ બાજુ 30 લો તો આ બાજુ 60, 45 લો તો 45. બરાબર. ઓકે, તો તમારી રીતે જુઓ તો તમે બીજા પણ ચકાસી શકો છો. તો આટલો કોન્સેપ્ટ છે મિત્રો. આ સિલેબસમાંથી નીકળી ગયો છે, ચાન્સ પણ ઓછો છે પૂછાય, છતાં આપણને આટલું વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ચલો આગળ વધીએ. મેન છે મિત્રો આ ચેપ્ટરનો વિલન ભાગ. બરાબર. નિત્યસમ. આ 3 નિત્યસમ તમારે ગોખવાના છે. બરાબર. અને એના આધારે બીજા 12 નિત્યસમ બનાવવાના છે. આ 3 ગોખી નાખવાના, એના આધારે બીજા 12 નિત્યસમ બનશે તમારે. બરાબર. પહેલો નિત્યસમ છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1, 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા અને 1 પ્લસ cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા. આની તારવણી છે મિત્રો. જો હું અહીંયા તારવવા જઈશ તો મારે કમસે કમ અડધો પોણો કલાક તો તારવવામાં જશે. એટલે હાલ પૂરતું પ્રિલિમ્સ દ્રષ્ટિકોણથી તમારા આ સૂત્રો ગોખવાના રહે છે, એટલું યાદ રાખજો. બરાબર. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1, 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા અને 1 પ્લસ cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા. ઓકે, જો આ તો યાદ રહી ગયું બધા. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 યાદ રહી ગયો છે, શ્યોર છું. તો આવું ખાલી tan સ્ક્વેર અને sec સ્ક્વેર યાદ રાખવાનું અને cot સ્ક્વેર સાથે cosec સ્ક્વેર આવે છે એટલું યાદ રાખવાનું છે. બરાબર. અને એમાં થોડું યાદ રાખવું હોય તો c યાદ રાખજો, અથવા તો cosec અને cot તો પણ તમને યાદ રહી જશે. તો પછી જુઓ, sin cos પતી ગયા તો પછી cot નો cosec થઈ ગયા સંબંધમાં અને tan અને sec રહ્યું બાકી. ઓકે, ચલો તો હવે આના આધારે નિત્યસમ બનાવેલા છે મિત્રો. જુઓ, આમાં sin સ્ક્વેર થીટા કરતા બનાવો તમે તો આની અંદર જુઓ sin સ્ક્વેર થીટા કરતા બનાવો તો cos સ્ક્વેર થીટા આ બાજુ આવી જશે, આ બાજુ એટલે માઈનસ થઈ જશે. તો જુઓ અહીંયા માઈનસ થઈ ગયો તો 1 માઈનસ cos સ્ક્વેર થીટા. જો એ જ રીતે cos સ્ક્વેર થીટા કરતા બનાવો તો 1 માઈનસ sin સ્ક્વેર થીટા. હવે અહીંયા ખાલી sin થીટા કરતા બનાવો છો તો આ વર્ગમૂળમાં જતું રહેશે એટલે વર્ગમૂળમાં 1 માઈનસ cos સ્ક્વેર થીટા, વર્ગ ઘટે એટલે વર્ગમૂળ લાગશે. સેમ એ જ રીતે cos થીટાની કિંમત લો તો વર્ગ ઘટે તો વર્ગમૂળ લાગશે. એ જ રીતે અહીંયા જુઓ મિત્રો, અહીંયા તમારું સૂત્ર શું હતું? 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા. જો tan સ્ક્વેર થીટા આ બાજુ આવે તો માઈનસ થઈ જશે. તો જો sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા તો અહીંયા ખાલી 1 રહ્યો તો બરાબર 1. હવે તમે ખાલી sec સ્ક્વેર થીટા કરતા બનાવો છો તો અહીંયા આ તો રેડી થઈ ગયું. હવે એકલા tan સ્ક્વેર થીટા કરતા બનાવો છો તો શું થશે? sec સ્ક્વેર થીટા માઈનસ 1. આ તો આપણો નિત્ય સમજ છે. ઓકે, એ સિવાય મિત્રો જો તમે ખાલી tan થીટા કરતા બનાવો છો તો શું થઈ જશે? વર્ગમૂળમાં sec સ્ક્વેર થીટા માઈનસ 1. ઓકે, એ જ રીતે તમે અહીંયા cosec સ્ક્વેર, આ તમારો નિત્ય સમ છે, cosec સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cot સ્ક્વેર થીટા. બરાબર. તો અહીંયા જો તમે
કોટ સ્ક્વેર થીટા આ બાજુ લાવશો તો માઇનસ થઈ જશે. તો જુઓ કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. અહીંયા તમે કોટ સ્ક્વેર થીટા કરતા બનાવો છો તો 1 પેલ બાદ જશે એટલે માઇનસ થઈ જશે. અહીંયા જુઓ 1 આ બાજુ આવે તો માઇનસ થઈ જશે. તો જુઓ માઇનસ થઈ ગયો. તો કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1 બરાબર કોટ સ્ક્વેર થીટા. જો કોસેક થીટા કરતા બનાવો છો આના આધારે કોસેક થીટા કરતા બનાવો છો તો શું થશે? અહીંયાથી વર્ગ હટ્યો આ બાજુ વર્ગમૂળ લાગશે. તો 1 વર્ગમૂળમાં 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. અને જો તમે કોટ થીટા કરતા બનાવો છો તો શું થઈ જશે? વર્ગમૂળમાં કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1. ઓકે, તો મિત્રો આટલા નિત્ય સંયોગો તો અહીંયા પોઝ કરો, એક વખત લખી દો, કેવી રીતે સંબંધ છે એ ચકાસી લો. બરાબર, પછી તમને આ ચેપ્ટરમાં લગભગ કોઈ તકલીફ પડશે નહીં. આગળ વધીએ મિત્રો. તો આપણે આખા ચેપ્ટરમાં જોયું છે. બરાબર, તો પહેલું જોયું સાઈન બરાબર સાઈનનું શાક, બરાબર, સાઈનનો શાક, કોસનો પાક, ટેનના સાપા. બરાબર, હવે એના વ્યસ્ત હશે તો શું? સાઈનનો વ્યસ્ત શું થાય? કોસેક. તો કોસેકના શું થઈ જશે? કર્ણ ભાગ્યા સામેની બાજુ. કોસનો વ્યસ્ત સેક, તો સેકમાં શું થઈ જશે? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. ઓકે, ટેનનો વ્યસ્ત કોટ, તો કોટમાં શું થઈ જશે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. બરાબર, આ એક ખાસ યાદ રાખજો. ટેન થીટા બરાબર સાઈન થીટા ભાગ્યા કોસ થીટા થાય. અને એના આધારે જો કોટ થીટા બરાબર લેવું હોય સાઈન થીટાનો વ્યસ્ત, તો સાઈન કોસ થીટા ભાગ્યા સાઈન થીટા થશે. ઓકે, હજુ એ તમારે એમાં આગળ જવું હોય તો તમે જઈ શકો છો. સાઈન થીટાની કિંમત મૂકી દો. જો ચલો આમાં થોડું આગળ જવું છે તમારે. સાઈન થીટાની કિંમત મૂકી દો 1 ભાગ્યા કોસેક થીટા. ઓકે, ચલો કોસ થીટાની મૂકી દો 1 ભાગ્યા સેક થીટા. તો છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં. તો છેદનો છેદ અંશમાં જશે એટલે સેક થીટા થઈ ગયું. અહીંયા શું થઈ ગયું તમને? કોસેક થીટા. તો આ પણ કોની વેલ્યુ બતાવો છે તમને? ટેન થીટાની જ કિંમત બતાવો છે. પણ બધું અત્યારે ના કરતા મિત્રો, જરૂર પડે એનો ઉપયોગ કરીશું એટલે તમારે ક્લિયર થઈ જશે. અને જો એ જ રીતે આના આધારે તમારે કોટ થીટાની કિંમત નક્કી કરી હોય તો આના કરતા ઉલટું કરી દો તો શું થઈ જશે? કોસેક થીટા ભાગ્યા સેક થીટા. ઓકે, આ જ રીતે સાઈન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા. સિલેબસમાંથી નીકળી જઈશું પણ આપણે યાદ રાખવાનું છે મિત્રો, ટેન 90 માઇનસ થીટા બરાબર કોટ થીટા. સેમ એ જ રીતે કોસ 90 માઇનસ થીટા હોય તો સાઈન થીટા, કોટ 90 માઇનસ થીટા હોય તો ટેન થીટા, કોસેક 90 માઇનસ થીટા હોય તો શું થાય? સેક થીટા. અને સેક 90 માઇનસ થીટા હોય તો શું થાય? કોસેક થીટા. બરાબર, ખૂણો 0 થી 90 વચ્ચે તમામ સાઈનનું મૂલ્ય વધે છે, જ્યારે કોસનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. તમે કોષ્ટકમાં જોશો તો તમે 0 થી 90 અંશ સુધી જાઓ તો સાઈનનું મૂલ્ય કેટલું હશે? શરૂઆતમાં 0 હશે, પછી 1 થશે, તો મૂલ્ય ધીરે ધીરે વધે છે. અને જો તમે કોસમાં જોશો તો 1 હશે, છેલ્લે કેટલું હશે? 0 હશે, તો અહીંયા મૂલ્ય શું થાય છે? ઘટે છે. ઓકે, બીજું આ મુખ્ય નિત્યસમો સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. આ નિત્યસમ કોના પરથી આવ્યો? તો સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા પરથી. બરાબર, આ ક્યાંથી આવ્યો? તો કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા પરથી. ઓકે, તો મુખ્ય નિત્યસમના આધારે બીજા નિત્યસમ આપણને તારવતા આવડવા હોવા જોઈએ. તો ચલો હવે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. ઓકે મિત્રો, તો હવે આપણે પ્રશ્નોત્તરી ચાલુ કરીએ. બરાબર, તો અહીંયા જોઈ શકો છો અહીંયા જુઓ મિત્રો, પ્રશ્નના નંબર નથી આપેલા તો આપણે આપતા રહીશું. કોઈ જગ્યાએ મિસ થઈ જાય તો જરાક સમયના આધારે ટેક કરીને કોઈ ક્વેશ્ચનમાં ક્વેરી હોય તો મને જણાવજો. બરાબર, પહેલો ક્વેશ્ચન 1 ભાગ્યા 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. ઓકે, હવે મિત્રો સીધું જો સાબિતીમાં આવું સાબિત કરો એવું કીધું હોત તો આપણે રસ્તો શોધી લઈએ. ચલો હું 10 પરથી ક્યાં જઈ શકું છું? કોટ ઉપર જઈ શકું છું, કારણ કે 10 નો કોટનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. કોટ ઉપરથી ક્યાં આવી શકું છું? હું પાછો કોટ અને કોસેક નો સંબંધ દર્શાવતું સૂત્ર છે, તો કોસેક ઉપર જઈ શકું છું. તો કોસેક હોય તો કોસેક રાખવું, નહીં તો કોસેક થી પાછું સાઈન ઉપર જઈ શકું છું. તો મિત્રો એ રીતે આપણે રોટેશન કરી શકીએ, પણ અહીંયા તો એવું કોઈ આપણા જોડે ઓપ્શન નથી, તો આપણે સીધી લીટીમાં જ આગળ વધવાનું થશે. તો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. તો મિત્રો નિત્યસમ યાદ રાખવા પડશે. હું તમને વારંવાર કહું છું, જ્યાં સુધી નિત્યસમ યાદ નહીં રહે ત્યાં સુધી પ્રોબ્લેમ રહેશે. તો જો સેક સ્ક્વેર થીટા બરાબર શું થતું હતું? 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. ઓકે, તો સેક સ્ક્વેર થીટા બરાબર શું લખી શકીએ? અહીંયા 1 પ્લસ ટેન સ્ક્વેર થીટાની જગ્યાએ સેક સ્ક્વેર થીટા લખી દો. હવે 1 ભાગ્યા સેક થીટા. સેક થીટા કોનો વ્યસ્ત છે? કોસનો વ્યસ્ત છે. તો અહીંયા શું જવાબ થઈ જશે? કોસ સ્ક્વેર થીટા. સ્ક્વેર મિત્રો અહીંયા થીટાની પાછળ નથી લખાતો, બરાબર, અહીંયા વચ્ચે લખાય છે. બરાબર, તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, કોસ સ્ક્વેર થીટા. ઓકે, ચલો આગળ વધીએ. બીજો પ્રશ્ન સેક થીટા બરાબર. તો અહીંયા હાલ જ વાત કરી મિત્રો જે નિત્યસમની. અહીંયા જો આ વર્ગમૂળ છે ને એટલે મિત્રો સીધું આખા ઉપર વર્ગમૂળ સમજજો. બરાબર, તો અહીંયા જો સેક થીટા આપણે નિત્યસમ જોયું તો સેક સ્ક્વેર થીટા બરાબર શું હતું? 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. તો અહીંયાથી વર્ગ હટશે તો આ બાજુ વર્ગમૂળ લાગશે. તો સેક થીટા બરાબર કેટલા થશે? વર્ગમૂળમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. અહીં પણ આપણો જવાબ કેટલો થઈ જશે? ઓપ્શન બી. ઓકે, ચલો આગળ વધીએ. ત્રીજો ક્વેશ્ચન અહીંયા શું કહે છે મિત્રો?
સેક થીટા કુંદરીનું નિશાન એટલે ગુણાકાર છે અહીંયા ગુણ્યા કોસ થીટા ભાગ્યા સાઇન થીટા બરાબર. તો જો મિત્રો સેક થીટા અને કોસ થીટા બંને એકબીજાના વ્યસ્ત છે બરાબર. તો વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. તો 1 ભાગ્યા સાઇન થીટા. તો હવે 1 ભાગ્યા સાઇન થીટા એટલે સાઇન થીટાનો વ્યસ્ત કેટલો થાય મિત્રો? કોસેક થીટા. શું થાય? કોસેક થીટા. તો અહીંયા જવાબ થઈ જશે આપણો ઓપ્શન ડી, કોસેક થીટા. મિત્રો આ તમે સ્પીડલી કે ઝડપી ત્યારે જ કરી શકશો જ્યારે તમને નિત્યસમ ક્લિયર હોય. બાકી તમારા માટે આ મુશ્કેલ ઊભી કરશે. 100% વાત છે. એટલે તમે નિત્યસમ અને એકબીજા સાથે સંબંધો ખાસ તૈયાર કરી લેજો. આગળ વાત કરીએ. cos થીટા ઇન્ટુ tan થીટા બરાબર જો cos થીટા ગુણ્યા tan થીટા ભાગ્યા sin થીટા. ઓકે મિત્રો. તો જુઓ હવે અહીંયા cos થીટાની કિંમત મૂકું. હવે મને આ કોસમાં છે આ સાઈનમાં છે તો હું આ tan નું કોસ અને સાઈન બંનેમાં ફેરવી શકું છું. કારણ મેં તમને શરૂઆતમાં કીધું કે આ ખાસ યાદ રાખજો, આનો સૌથી વધારે ઉપયોગ કરવાનો થશે. તો tan થીટા બરાબર શું થતું હતું? sin થીટા ભાગ્યા cos થીટા. તો હું અહીંયા લખી દઉં tan થીટાની જગ્યાએ sin થીટા ભાગ્યા cos થીટા. ઓકે, ભાગ્યા sin થીટા. cos થીટા ઉડી ગયા અને અહીંયા ખાલી sin થીટા રહેશે તો ભાગાકારમાં sin થીટા છે, બધું ઉડી ગયું. તો જવાબ કેટલો આવશે? 1. તો અહીંયા જવાબ થઈ જશે આપણો ઓપ્શન એ. આગળ વધીએ. sin સ્ક્વેર 45 માઇનસ tan સ્ક્વેર 60 પ્લસ cos સ્ક્વેર 90 ની કિંમત જણાવો. તો મિત્રો પહેલા તો આપણે sin 45 ની વેલ્યુ ખબર હોવી જોઈએ, tan 60 ની વેલ્યુ ખબર હોવી જોઈએ અને cos 90 ની વેલ્યુ ખબર હોવી જોઈએ. હવે આ માટે જો શરૂઆતમાં જ્યારે તમે એક્ઝામમાં જો છો ને તો સમય રહેતો હોય તો પેલા કોષ્ટક બનાવી દેવાનું અને કોષ્ટક બનાવવાની મેં જે રીત સમજાય છે એ જ તમારે સૌથી કારગર સાબિત થશે. બાકી તમે એ જ રીતે યાદ રાખશો ને 0 12 12 32 1 તો મિત્રો એમાં પૂરેપૂરું કન્ફ્યુઝન, ક્યાં વર્ગમૂળ મૂકવું, ક્યાં શું મૂકવું, એના માટે પૂરેપૂરું કન્ફ્યુઝન થઈ શકે છે બરાબર. એટલે મેં જે રીત કરાઈ છે એ જ તમે એને મોસ્ટ પ્રાયોરિટી આપજો કારણ કે એ જ સૌથી સુલભ રીત છે. ઓકે, તો ચલો પાછળનો નંબર 4 હતો મિત્રો. હવે આગળ આવશે આર્યા પ્રો 5 બરાબર. તો ચલો અહીંયા હવે કિંમતો મૂકી દઈએ. તો sin 45 ની કિંમત તો જો મિત્રો તમે રિવાઇન્ડ કરી કોષ્ટક જુઓ તો જોઈ શકો છો sin 45 ની કિંમત તમારી થશે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. ઓકે, અને cos 45 ને 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 થશે. tan 60 ની કિંમત તમારી થઈ જશે વર્ગમૂળમાં 3 અને cos 90 છેલ્લું હતું એ કેટલું મળતું હતું તમને? 0. cos 90 ની કિંમત તમને કેટલી મળતી હતી? 0. તો પછી તમે આના આધારે નક્કી કરી શકો છો તમારે જે કિંમત મૂકવાની છે. તો sin સ્ક્વેર 45 માઇનસ tan સ્ક્વેર 60 પ્લસ cos સ્ક્વેર 90. ઓકે, તો sin 45 ની વેલ્યુ મૂકીને એનો વર્ગ કરીશું. તો 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 નો વર્ગ માઇનસ tan સ્ક્વેર 60 એટલે કે વર્ગમૂળમાં 3 નો વર્ગ પ્લસ 0 નો વર્ગ. ઓકે, તો 1 નો વર્ગ 1, વર્ગમૂળમાં 2 નો વર્ગ 2, વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 પ્લસ 0 તો લખો કે નહીં લખો કોઈ ફરક પડશે નહીં. તો આને છોડી દેવાનું. 2 3 6 તો 1 માઇનસ 6 ભાગ્યા 2 એટલે કે માઇનસ 5 ભાગ્યા 2. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, માઇનસ 5 ભાગ્યા 2. ચલો આગળ વધીએ. છઠ્ઠો દાખલો. ચલો અહીંયા તમને મિત્રો આખું વર્ગમૂળમાં આપેલું છે બરાબર. આ રીતે છે 1 પ્લસ સાઇન થીટા અને નીચે છે 1 માઇનસ સાઇન થીટા. ઓકે, તો મિત્રો આ રીતનો દાખલો આપેલો હતો. સૌથી પહેલા આપણે કરણી લઈશું. શું લઈશું? કરણી, જે ચેપ્ટર 1 ની અંદર લેતા હતા અને વર્ગમૂળની અંદર જ રાખીશું બરાબર. આ જ રીતે લંબાવશું બરાબર. તો અહીંયા હું શું કરું? a માઇનસ b છે છેદમાં, તો a પ્લસ b વડે ઉપર ગુણું અને a પ્લસ b વડે નીચે ગુણું. થઈ ગયું આપણું સમીકરણ. ઓકે, છેદનું સમીકરણ કરીશું. તો અહીંયા જુઓ વર્ગમૂળમાં આ બંને સરખા છે તો ગુણાકાર આ રીતે થશે 1 પ્લસ સાઇન થીટા નો વર્ગ ભાગ્યા ઓકે નીચે a માઇનસ b અને a પ્લસ b. ઓકે, તો a માઇનસ b આવું થાય છે, a માઇનસ b અને a પ્લસ b. તો શું થાય મિત્રો? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ઓકે, તો અહીંયા 1 નો વર્ગ 1 જ રહેશે અને b સ્ક્વેર એટલે કે માઇનસ b, b એટલે કે સાઇન સ્ક્વેર થીટા. હવે યાદ કરો મિત્રો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા કોનું સૂત્ર છે? તો આપણે જોયું હતું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થતું હતું. તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા કરીએ, કોસ સ્ક્વેર થીટા સોરી સાઇન સ્ક્વેર થીટા કરીએ, સાઇન સ્ક્વેર થીટા આ બાજુ લાવો તો અહીંયા મને કેટલા મળે? કોસ સ્ક્વેર થીટા મળે. તો કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થાય. તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ હું કેટલા લખું? કોસ સ્ક્વેર થીટા લખી શકું. તો 1 પ્લસ સાઇન થીટાનો સ્ક્વેર ભાગ્યા અહીંયા કોસ સ્ક્વેર થીટા. તો જુઓ અહીંયા વર્ગ અને વર્ગમૂળ ઉડાડવું હોય તો આના આખા ઉપર વર્ગ છે અને અહીંયા આના ઉપર વર્ગ છે તો વર્ગ ને વર્ગમૂળ બધું ઉડી ગયું. તો તમારો જવાબ શું થયો? 1 પ્લસ
સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. હવે છૂટાછેડા આપો, મતલબ કે 1 ભાગ્યા કોસ થીટા અને પ્લસ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. ઓકે, તો 1 ભાગ્યા કોસ થીટા એટલે મિત્રો શું થઈ જાય? સેક થીટા થઈ જાય. અને સાઇન ભાગ્યા કોસ શું થઈ જાય? ટેન થીટા. તો જુઓ, સેક થીટા વત્તા ટેન થીટા આપણો રહ્યો ઓપ્શન ડી. સેક થીટા પ્લસ ટેન થીટા. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ગણતરી તો મિત્રો આમાં કરવી જ પડશે. આમાં તમારી જોડે બીજું કોઈ ઓપ્શન છે નહીં. ચલો આગળ વધીએ. સાઇન થીટા બરાબર કોસ સ્ક્વેર 45 હોય તો કોસેક થીટાની કિંમત શોધો. તો ચલો, તમને શું કીધું છે? સાઇન થીટા બરાબર કોસ સ્ક્વેર 45. ઓકે, તો જુઓ મિત્રો, તમને કોસ 45 ની કિંમત ખબર હોવી જોઈએ. તો કોસ 45 ની કિંમત થશે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 અને એનો વર્ગ કરો તો તમને સાઇન થીટા બરાબર કેટલો મળ્યો? 1 નો વર્ગ 1 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ 2. હવે આપણને ખબર છે કે ભાઈ સાઇન થીટા નો વ્યસ્ત શું થાય? કોસેક થીટા થાય. ઓકે, તો સાઇન થીટા નો વ્યસ્ત કોસેક થીટા થાય તો કોસેક થીટા બરાબર 1 ભાગ્યા સાઇન થીટા. તો 1 ભાગ્યા સાઇન થીટા ની કિંમત મૂકું 1 ભાગ્યા 2, તો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. તો 2 ભાગ્યા 1, તો જવાબ કેટલો થઈ ગયો? 2. તમે સીધી રીતે આનો વ્યસ્ત કરી દો તો પણ ચાલે. સાઇન થીટા નો વ્યસ્ત એટલે 2 ભાગ્યા 1 એટલે આ કોની કિંમત મળી તમને? કોસેક થીટા ની કિંમત મળી. બરાબર. અહીંયા મિત્રો વિકલ્પમાં 2 નથી, પણ આપણો જવાબ 2 જ આવશે. કેટલો આવશે? 2 જ આવશે. એ ફાઇનલ છે. બરાબર. તો અહીંયા જવાબ થઈ જશે ઓપ્શન સી. હું નંબર આપવાનું ભૂલી ગયો, આગળનો જે નંબર આપી દઉં. તો આ છે આપણો 7મો ક્વેશ્ચન. હવે જઈએ 8મા ક્વેશ્ચન પર. તો જુઓ, 7 કોસ સ્ક્વેર થીટા પ્લસ 3 સાઇન સ્ક્વેર થીટા બરાબર 4 હોય તો કોટ થીટા બરાબર કેટલા? હવે મિત્રો આને જોઈને આપણે થોડું ઘણું ખ્યાલ આવે કે કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા 1 થાય છે. ઓકે, તો અહીંયાથી આપણે એવું કરીએ કે આમાંથી 7 કોસ સ્ક્વેર થીટા છે, એમાંથી 4 અલગ કરીએ અને 3 અલગ કરીએ. તો હું આને આ રીતે લખી શકું, 4 કોસ સ્ક્વેર થીટા પ્લસ 3 કોસ સ્ક્વેર થીટા. તો થવાના તો 7 કોસ સ્ક્વેર થીટા છે પ્લસ 3 સાઇન સ્ક્વેર થીટા બરાબર 4. તો ચલો, આમાંથી હું 3 કોમન કાઢી નાખું. તો 4 કોસ સ્ક્વેર થીટા બરાબર પ્લસ 3 કોમન કાઢે તો અંદર શું છે? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર 4. હવે આની વેલ્યુ આપણને ખબર છે નિત્યસમ પ્રમાણે, ભાઈ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર કેટલો થાય? 1. તો 4 કોસ સ્ક્વેર થીટા પ્લસ 3 કૌંસમાં 1 બરાબર 4. ઓકે, તો આ 3 આ બાજુ આવશે તો માઇનસ, તો 4 માઇનસ 3 બરાબર 4 કોસ સ્ક્વેર થીટા. તો 4 માંથી 3 જશે તો 1. આ 4 ગુણાકારમાંથી ક્યાં આવી ગયા? ભાગાકારમાં. તો કોસ સ્ક્વેર થીટા બરાબર તમને 1 ભાગ્યા 4 મળ્યા. તો કોસ થીટા બરાબર તમને કેટલા મળશે? 1 ભાગ્યા 2. હવે અહીંયા તો તમારી જોડે કોટ થીટા માંગ્યો છે. તો મિત્રો એટલું વસ્તુ યાદ રાખવાનું કે અહીંયા થીટા બધો સરખો જશે. તો તમે યાદ કરો કે ભાઈ કયા થીટાની કિંમત, એ કોસમાં કયા થીટાની કિંમત 1 ભાગ્યા 2 થાય છે? બરાબર. તો કોસ 60 ની કિંમત 1 ભાગ્યા 2 થાય. ઓકે, તો થીટા બરાબર આપણને કેટલો મળ્યો? થીટા બરાબર મળ્યો 60. તો હવે આપણે કોટ થીટા બરાબર લખી શકીએ કોસ 60 શોધવાનો છે. બરાબર. ઓકે, તો કોસ 60 ની વેલ્યુ કેટલી થાય છે મિત્રો? સોરી, કોટ 60. બરાબર. તો કોટ 60 ની વેલ્યુ થશે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. જો મિત્રો આમાં તમને થોડું કન્ફ્યુઝન થઈ જશે, કારણ કે બીજા તો તમે ગણતરીમાં કરી શકશો. આ એકલું ચેપ્ટર ઇન્ડિવિજ્યુઅલ છે. બરાબર, મતલબ બીજા ચેપ્ટર સાથે સંબંધ નથી આ નાગરિક કર્યા છે એમાંથી. બરાબર, તો જ્યાં તમને થોડું ઘણું કન્ફ્યુઝન થાય તો થોડું રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ લેવાનું. બરાબર, ચલો આગળ વધીએ. 1 માઇનસ કોસ થીટા 1 ભાગ્યા કોસ થીટા માઇનસ સાઇન થીટા. તો 1 ભાગ્યા કોસ થીટા માઇનસ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. તમને રકમ બોર્ડમાં ટેન્શન ના લો, જેવું યલો પેનથી લખું છું ને એ રીતે જ આપેલી હશે, પણ અહીંયા આપણે થોડી ઉતાવળ હતી એટલે હું બધું સેટ કરવા બેઠો નથી. હવે 1 ભાગ્યા કોસ થીટા પ્લસ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. ઓકે, તો અહીંયા કઈ ફરક નથી. અહીંયા કેટલા છે મિત્રો? ખાલી તમારો માઇનસ છે ને અહીંયા પ્લસ છે. ઓકે, તો ચલો 1 ભાગ્યા કોસ શું થાય મિત્રો? 1 ભાગ્યા કોસ સેકનો વ્યસ્ત છે તો સેક થીટા. સાઇન ભાગ્યા કોસ શું થાય છે મિત્રો? તો ટેન થીટા થાય છે. બરાબર, અહીંયા આપણે કોનો ઉપયોગ કર્યો? કોસ થીટા સેક થીટા બરાબર 1 ભાગ્યા કોસ થીટા, એકબીજાના વ્યસ્ત છે. બીજું સાઇન થીટા ભાગ્યા કોસ થીટા બરાબર હું કેટલા લખી શકું? ટેન થીટા. તમે અહીંયા લખી દીધા ટેન થીટા. સેમ અહીંયા એવું થશે મિત્રો, શું થશે? સેક થીટા પ્લસ ટેન થીટા. બરાબર. ઓકે, તો ચલો, તો અહીંયા શું થશે? સેક થીટા પ્લસ માઇનસ ટેન થીટા, સેક થીટા પ્લસ ટેન થીટા. તો
તો અહીંયા a સ્ક્વેર a માઇનસ બી છે અને a પ્લસ બી છે. ઓકે, તો અહીંયા જવાબ શું થઈ જશે આપણો? a માઇનસ બી a પ્લસ બી જેવું થાય છે, a માઇનસ બી અને a પ્લસ બી. તો આપણે શું કરીએ? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો અહીંયા શું થશે? સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા. તો મિત્રો યાદ કરો, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા આપણું નિત્યસમ કયું છે? સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. જો ટેન સ્ક્વેર થીટા આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, તો બાકી અહીંયા શું રહ્યું? 1. તો જો અહીંયા સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા છે તો એનું વેલ્યુ કેટલું થઈ જશે? 1. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી, 1. ઓકે, ચલો આગળ વધીએ. ટેન સ્ક્વેર થીટા મિત્રો નંબર આપણને રહી ગયા હતા, માફ કરજો, 8મો. તો અહીંયા આવશે 9મો અને આ થશે આપણો 10મો. ટેન સ્ક્વેર 60 પ્લસ 2 ટેન સ્ક્વેર 45. ઓકે, તો ચલો પહેલા તો ટેન 60 ની કિંમત 60 માં લખી દેવાની. ટેન 60 ની કિંમત કેટલી થશે મિત્રો? વર્ગમૂળમાં 3. ઓકે, અને ટેન 45 ની કિંમત 1 થશે. બરાબર, તો જુઓ અહીંયા તમારે લખવાનું છે ટેન સ્ક્વેર 60 પ્લસ 2 ટેન સ્ક્વેર 45. ઓકે, તો અહીંયા જોઈએ હવે તો શું થશે? જુઓ મિત્રો, ટેન સ્ક્વેર 60 છે તો તમારો અહીંયા ટેન 60 ની કિંમત વર્ગમૂળમાં 3 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા વર્ગમૂળમાં 1 નો વર્ગ. ઓકે, તો વર્ગમૂળમાં 3 નો વર્ગ 3, 1 નો વર્ગ એટલે 2 એકા 2. તો જવાબ કેટલો થઈ ગયો મિત્રો? 5. તો આપણો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન ડી, 5. આગળ વધીએ. કોસેક થીટા બરાબર વર્ગમૂળમાં 5 હોય તો કોટ થીટા બરાબર કેટલા થાય? ઓકે, તો જુઓ મિત્રો, કોસેક થીટાની કિંમત તમને આપી દીધી છે વર્ગમૂળમાં 5. હવે તમે જુઓ કે કોસેક થીટા અને કોટ થીટાનો સીધો સંબંધ છે. તો જો મિત્રો, હવે અહીંયા આપણે શું શોધીશું કે કોસેક થીટા અને કોટ થીટા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. તો આપણા જોડે સૂત્ર છે કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. ચલો અહીંયા કોસેક થીટાની કિંમત આપી છે વર્ગમૂળમાં 5, એટલે એનો વર્ગ કરવો પડશે બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. તો આ વર્ગમૂળમાં 5 નો વર્ગ કેટલો થઈ જશે? 5. આ 1 આ બાજુ આવશે તો -1 બરાબર કોટ સ્ક્વેર થીટા. તો 5 માંથી 1 જશે તો 4 બરાબર કોટ સ્ક્વેર થીટા. ઓકે, તો આ વર્ગમૂળ આ બાજુ વર્ગમૂળ લાગશે એટલે કોટ થીટાની વેલ્યુ કેટલી થઈ જશે? 4 નું વર્ગમૂળ એટલે કે 2. તો અહીંયા આપણો જવાબ આવશે 2. ઓકે, આગળ વધીએ. કાટકોણ ત્રિકોણ એબીસી માટે નીચેમાંથી ખાલી જગ્યા શક્ય છે. તો જો અહીંયા બધા સાઈન એટલે લીધો છે મિત્રો, સાઈન એ સિવાય બીજો કોઈ લીધો નથી. તો સાઈન નું મૂલ્ય આપણને ખબર છે, સાઈન નું મૂલ્ય તમને કેટલું મળશે? 0 થી 1 ની વચ્ચે. કાં તો 0 હોઈ શકે બરાબર, અને કાં તો 1 હોઈ શકે. 90 હોય 0 ડિગ્રી હોય તો 0 અને 90 અંશ હોય તો 1. હવે અહીંયા આપણને શું કીધું છે કે જો પહેલો ઓપ્શન આવું કે છે 0 sin a લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1. મતલબ 1 જેટલું હોય અથવા 1 કરતા નાનું અને 0 કરતા મોટું. અને આપણે એવું કીધું હતું કે 0 એ આવી શકે એટલે 0 બરાબર એ હોઈ શકે. પણ અહીંયા આપણે 0 બરાબર કેમ નથી લેતા? કારણ કે એ ત્રિકોણ એબીસી ની વાત કરી છે. હવે ત્રિકોણ એબીસી માં સ્વાભાવિક વસ્તુ છે કોઈ એક ખૂણો 0 તો નહીં જ હોય, 0 તો હશે નહીં. એટલે એ શોર્ટ છે કે 0 કરતા મોટું મળશે, અથવા હા એવું થાય કે ભાઈ ખૂણો 90 નો હોઈ શકે તો આપણને એક મૂલ્ય મળી શકે છે, એટલે બરાબર 1 લખ્યું. એટલે અહીંયા આપણે જશું ઓપ્શન 1 જોડે. બરાબર, આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ચલો આગળ વધીએ. કોટ થીટા બરાબર 12/5 હોય તો સેક થીટા પ્લસ ટેન થીટા બરાબર કેટલા? તો જો મિત્રો, જ્યારે તમને ફક્ત એક જ થીટાનો ગુણોત્તર આપેલો હોય ને 12/5, તો તમારે સૌથી પહેલા કાટખૂણો જ કન્સિડર કરવાનો. કયો ખૂણો કન્સિડર કરવાનો? કાટખૂણો. પહેલા એક કાટખૂણો દોરી દેવાનો. બરાબર, એ બી સી. ચલો બી કાટખૂણો લઈ લીધો. ઓકે, હવે કોટ થીટાનું શું થાય મિત્રો? કોટ થીટા માટે શું થશે? યાદ કરો, ટેન ના સાપા. તો કોટમાં પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. આપણે આને થીટા લઈએ છીએ તો પાસેની બાજુ એટલે આના બરાબર શું થશે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો થીટાની પાસેની બાજુ આ 12 થઈ અને સામેની બાજુ કેટલી થઈ? 5. જો તમને પાયથાગોરસ ત્રિપુટી ખ્યાલ હશે તો ઓટોમેટિક કર્ણ કેટલાનો થઈ જશે? 13 નો. ના ફાવો તો તમે પાયથાગોરસ પ્રમેય મૂકી એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ કરીને શોધી શકો છો. તો આ તમને 13 મળી ગયું. ઓકે, ચલો સેક થીટાની વાત કરીએ. તો સેક થીટા બરાબર, સેક થીટા કોનો વ્યસ્ત છે મિત્રો? તો યાદ કરજો, સેક થીટા કોસનો વ્યસ્ત છે. કોસના શું થતા હતા? સાઈન નું શાક, કોસનો પાક. એટલે પાબા ભાગ્યા કર્ણ થતું હતું. સેક નું શું થશે? કર્ણ ભાગ્યા પાબા. ઓકે, તો કર્ણ કયો છે મિત્રો? 13 અને પાસેની બાજુ કઈ છે? 12. ત્યાર પછી આપણે વાત કરવાની છે ટેન થીટાની. તો ટેન થીટાની વાત કરીએ તો ટેન થીટા બરાબર શું થાય? સાબા ભાગ્યા પાબા, સાપા. તો સામેની બાજુ કઈ છે? 5. સામેની બાજુ કઈ? થીટાની. અહીંયા થીટાની જ વાત કરવાની છે બરાબર. તો થીટાની સામેની બાજુ કઈ છે? 5.
સાબા ભાગ્યા પાબા. ઓકે, તો જુઓ અહીંયા સામેની બાજુ 5 છે અને પાછળની બાજુ કેટલી છે 12. ઓકે, પાછળની બાજુ કેટલી છે 12. હવે તમને શું કીધું છે મિત્રો, sec થીટા વત્તા tan થીટા. બરાબર, તો sec થીટા ની કિંમત મૂકશો 13/12, આની કિંમત મૂકશો 5/12. ઓકે, તો 13 ને 5 કેટલા થઈ જશે મિત્રો 18/12. તો આપણને ખબર છે 6 3 18 અને 6 2 12. 6 6 ઉડી જાય તો આપણો જવાબ થઈ જશે 3/2. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 3/2. મિત્રો આગળનો પ્રશ્ન છે 3 sec સ્ક્વેર 60 પ્લસ sin સ્ક્વેર 45 માઇનસ cos સ્ક્વેર 45 બરાબર ખાલી જગ્યા. ઓકે, તો જો મિત્રો પહેલા નંબર ચકાસી લઈએ આપણે, કારણ કે આગળથી નંબર આપ્યા નથી. આપણે 11, આ 12, આ 13 અને આપણે આવ્યા 14. બરાબર, તો જો sec 30 ની વાત કરીએ મિત્રો, સોરી sec 60, તો પહેલા અહીંયા આપણે sec 60 ની કિંમત મૂકવી પડશે, પછી sin 45 અને cos 45. તો જો મિત્રો sin cos 45 ની કિંમત સરખી જ આવશે. cot અને પછી છેલ્લે રહ્યું સોરી tan અને છેલ્લે cot 45 ની સરખી આવશે અને cosec અને sec 45 ની કિંમત સરખી આવશે. હવે વાત કરીએ sec 60 ની કિંમત. તો મિત્રો આપણને ખબર છે કે cos 60 ની કિંમત 1/2 મળતી હતી, એટલે sec 60 ની કિંમત કેટલી થઈ જશે 2. આ બંનેની કિંમત 1/2 અને 1/2. ઓકે, તો બસ હવે આમાં જુઓ પહેલા શું કહે છે 3 sec સ્ક્વેર 60, તો અહીંયા લખી દઈએ 3 sec 60 ની કિંમતનો વર્ગ. તો sec 60 ની કિંમત કેટલી મળી હતી 2. પછી કેટલા છે ગુણ્યા, અહીંયા ગુણાકારનું નિશાન છે. બરાબર, sin એટલે કે sin સ્ક્વેર ની વાત કરીએ, sin સ્ક્વેર 45 નો વર્ગ. ઓકે, મતલબ sin 45 નો વર્ગ, તો 1/2 માઇનસ 4 cos સ્ક્વેર 45. ઓકે, તો 4 cos સ્ક્વેર 45 એટલે કે 1/2 નો વર્ગ. આની કિંમત શોધવાની છે. બરાબર, તો અહીંયા શું થઈ જશે મિત્રો 3 ગુણ્યા 4 વત્તા સોરી ગુણ્યા 1 નો વર્ગ કેટલો છે મિત્રો 1 થશે અને વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 માઇનસ 4 કૌંસમાં 1 નો વર્ગ 1 અને વર્ગમૂળમાં 2 નો 2. તો અહીંયા જો મિત્રો આ બધું ગુણાકારમાં છે એટલે સીધું ઉડી જાય. તો 2 2 4, તો 3 દુ 6 બચ્યા, આટલાના કેટલા બચ્યા 6. અહીંયા 2 2 4. બરાબર, 2 2 4, તો અહીંયા કેટલા બચ્યા 2. તો 6 માંથી 2 જશે તો આપણો જવાબ કેટલો થઈ જશે 4. આપણો જવાબ ઓપ્શન બી 4. ઓકે, ચલો આગળનો પ્રશ્ન છે 15મો. 1 માઇનસ 2 sin સ્ક્વેર 30. ઓકે મિત્રો, તો 1 માઇનસ 2 sin 30 ની વેલ્યુ યાદ કરો. જો એકદમ યાદ ના હોય મિત્રો તો આપણને ખબર છે કે પહેલી 0 ની વેલ્યુ કેટલી હતી 0/4, પછી 30 માં 1/4 એટલે આનું વર્ગમૂળ કરો એટલે 1/2 થઈ જાય. ઓકે, તો અહીંયા પાછું શું કરવાનું છે એનો વર્ગ 1/2 નો વર્ગ. તો 1/2 નો વર્ગ એટલે જુઓ 1 માઇનસ 2 1/2 નો વર્ગ કેટલો થઈ જશે 4. બરાબર, તો અહીંયા 2 2 4, તો તમારે 1 માઇનસ 1/2. તો 1 માંથી અડધું જાય તો અડધું બચે, ના હોય તો તમે આ રીતે કરી શકો 2 1 2, 2 માંથી 1 જાય તો 1/2. ઓકે, હવે આ બધાની વેલ્યુ નક્કી કરવાની છે. તો આમાંથી કોની કિંમત 1/2 આવશે? તો જો મિત્રો sin 30 ની હોય તો cos 60 ની 1/2 થાય. બરાબર, બાકી તમારે ચેક કરવું હોય તો કરી શકો છો. આની વર્ગમૂળમાં 3/2 આવશે, આની વર્ગમૂળમાં 3 આવશે, cosec 60 ની લગભગ 2 આવશે. ઓકે, સોરી 2/વર્ગમૂળમાં 3 આવશે cosec 60 ની. બરાબર, તો જો અહીંયા તમારો જવાબ cos 60 થઈ, કારણ કે અહીંયા cos 60 ની વેલ્યુ 1/2 આવે છે, તો તમે આના બરાબર cos 60 લખી શકો. આગળ વધીએ. ઓકે, sin 4 થીટા માઇનસ cos રેશિયો 4 થીટા ભાગ્યા sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા. ઓકે, તો જો મિત્રો આને આપણે આ રીતે લખી શકીએ sin સ્ક્વેર થીટા નો કોસ બાર સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર થીટા નો કોસ બાર સ્ક્વેર. તો 2 2 4 ઘાત થઈ ગઈ, 2 2 4 ઘાત થઈ ગઈ. બરાબર, ને નીચે એઝ ઇટ ઇઝ લખી દઈએ sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા. ઓકે, હવે વિસ્તરણ કરો મિત્રો, આ આપણો a લો ના આખાનો b લો. sin સ્ક્વેર થીટા બરાબર a અને cos સ્ક્વેર થીટા બરાબર b, તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છે. તો આપણને જવાબ શું મળશે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા અને બીજું sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા ભાગ્યા અહીંયા આવશે sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા.
ઓકે, તો જો સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા, સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા ઉડી ગઈ, તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. હવે આ તો આપણો નિત્ય સમજ છે જેની કિંમત કેટલી થાય છે 1. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 1. આગળ વધીએ. sec 30 નું મૂલ્ય ખાલી જગ્યાની સમાન હશે તો cosec 60, બરાબર, કારણ કે તમે cosec નું મૂલ્ય પાછળથી લખવાનું ચાલુ કરો તો 90 નું અહીંયા 0 થાય અને 60 નું કેટલું થાય 30 થાય, એટલે sec 30 થાય. એ રીતે ના કરવું હોય તો તમે યાદ કરો sec થીટા બરાબર શું થાય cosec 90 માઇનસ થીટા. તો અહીંયા sec 30 છે તો તમારો જવાબ શું થઈ જશે cosec 90 માઇનસ 30 એટલે કેટલો થઈ ગયો cosec 60, બરાબર. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. અહીંયા જુઓ cos સ્ક્વેર થીટા પ્લસ 2 cos થીટા 2 sec થીટા બરાબર પ્લસ sec સ્ક્વેર થીટા બરાબર 8 હોય તો cos સ્ક્વેર થીટા વત્તા sec સ્ક્વેર થીટાની કિંમત કેટલી? તો મિત્રો સિમ્પલ જ છે, કઈ લોડ લેવાનો નથી આમાં, બરાબર. કેવી રીતે સિમ્પલ છે તો જુઓ, અહીંયા cos થીટા અને sec થીટા એકબીજાના કેવા છે વ્યસ્ત, તો આ બંનેનો ગુણાકાર કેટલો થઈ જશે 1, એટલે આ 2 એકા 2 થઈ ગયા. હવે 8 આ બાજુ આવશે તો 2 માઇનસ થઈ જશે, તો આ બાજુ શું બચ્યું તમારી જોડે cos સ્ક્વેર થીટા પ્લસ sec સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા પ્લસ sec સ્ક્વેર થીટા, બરાબર. ઓકે, તો 8 માંથી 2 જશે, જવાબ કેટલો આવી ગયો 6. તો તમારી જોડે એ જ વસ્તુ માંગ્યું છે cos સ્ક્વેર થીટા પ્લસ sec સ્ક્વેર થીટા, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 6. આગળ વધીએ. ત્રિકોણ એબીસી માં ખૂણો સી બરાબર 90. તો આ રીતે ત્રિકોણ એબીસી આપી દીધો છે, એ બી સી, સોરી સી 90 નું આપેલું છે, બરાબર ને, અહીંયા બી, અને આ બંને ખૂણા સરખા છે. હવે આપણને ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં જો કાટખૂણા સિવાયના બે ખૂણા સરખા હોય તો બંનેના ભાગમાં 45 આવવાના. તો અહીંયા ખૂણો એ અને ખૂણો બી કેટલાનો થવાનો 45 થવાનો. તો તમે શું લખી શકો cos 45. તો cos 45 ની વેલ્યુ કેટલી થાય છે મિત્રો 1/√2. તો બીજું કોણ છે અહીંયા તમે જોઈ શકો છો ખૂણો બી એ 45 નો છે, તો અહીંયા તમે લખી શકો cos 45, બરાબર. ખૂણો બી એ 45 નો છે એટલે અહીંયા તમે cos બી પણ લખી શકો. તો cos બી એ પણ cos 45, તો એની કિંમત કેટલી આવશે 1/√2. તો બંને કિંમતો સરખી આવે છે. અહીંયા cos a પણ 45 છે અને બી પણ 45 છે, તો cos a બરાબર cos b થશે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આગળ વધીએ. વર્ગમૂળમાં sec 30, તો વર્ગમૂળમાં 3 પછી sec 30 ની કિંમત મૂકવાની વત્તા વર્ગમૂળમાં 2 પછી sec 45 ની કિંમત અહીંયા મૂકવાની છે, બરાબર. ઓકે, ચલો. તો sec 30 ની કિંમત કેટલી થાય મિત્રો? તો sec 30 ની કિંમત થશે 2/√3. કેટલી થશે 2/√3. ઓકે, અને sec 45 ની કિંમત થશે √2. તો જુઓ આ √3 ઉડી ગયા, તો 2 વધ્યા. સોરી, અહીંયા મેં sec ખાલી ખોટું લખ્યું, સીધી એની કિંમત મૂકવાની છે √2. ઓકે, તો √2 ગુણ્યા √2 2 થઈ જશે, તો અહીંયા કેટલો જવાબ આવશે 4. મિત્રો આ ક્વેશ્ચન માટે તમારું કોષ્ટક ખાસ તમને મોઢે હોવું જોઈએ, એટલે જ્યારે તમે આ સિરીઝ જોઈ રહ્યા હો તો કોષ્ટક સામે લગાવેલું જ રાખવાનું, એટલે તમને કોઈ તકલીફ પડે નહીં. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા કોસ થીટા ગુણ્યા 1/1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા થશે. તો જો મિત્રો અહીંયા આની અંદર આપણને બે સીધા નિત્ય સમજ આપી દીધા છે, બરાબર. આપણને ખબર છે કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થાય. તો અહીંયા જો 1 સાઇન સ્ક્વેર થીટા ના બાદ લઈ લઉં તેની જગ્યાએ હું કોસ સ્ક્વેર થીટા લખી શકું. તો ચલો આ કોસ સ્ક્વેર થીટા થઈ ગયું, કોસ સ્ક્વેર થીટા ભાગ્યા કોસ થીટા ગુણ્યા અહીંયા 1/tan સ્ક્વેર થીટા એ કોનું સૂત્ર છે sec સ્ક્વેર થીટા નું છે, બરાબર. એક બીજો નિત્ય સમજો sec સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ tan સ્ક્વેર થીટા. ઓકે, તો ચલો અહીંયા sec સ્ક્વેર લખી શકું. હવે અહીંયાથી cos નો cos ઉડી ગયો. ઉપર તમે જોઈ શકો જવાબ તો અમને cos ના ભાગમાં cot ના અને sec ના. હવે sec અહીંયા ભાગાકારના સ્વરૂપમાં છે, બરાબર, એટલે sec તો આવશે નહીં, cot એ આવશે નહીં, કારણ કે cot માટે તમારી જોડે cos x sec અથવા sin cos બંને હોવા જોઈએ. ઓકે, અહીંયા તમારી જોડે sin cos એ નીકળી ગયા છે એટલે આ પણ જવાબ નહીં આવે. તો આવજો તમે અહીંયા આનું ફેરવશો cos થીટા અને આનું ઉપર લઈ જશો તો વ્યસ્ત કોનું છે cos નું વ્યસ્ત છે, તો cos સ્ક્વેર થીટા લખી શકું, કારણ કે cos થીટા બરાબર 1/sec થીટા થાય. હવે cos થીટા ગુણ્યા cos સ્ક્વેર થીટા તો કેટલી ઘાત થઈ જશે 3 ઘાત થઈ જશે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ઓકે, ચલો આગળ વધીએ. 1 માઇનસ tan સ્ક્વેર 45 ભાગ્યા 1 પ્લસ tan સ્ક્વેર 45. તો આપણે શું કરવાનું છે 1 માઇનસ tan 45 ની કિંમતનો વર્ગ અને 1 પ્લસ tan 45 ની કિંમતનો વર્ગ. તો tan 45 ની કિંમત કેટલી થાય 1 થાય મિત્રો, તો 1 નો વર્ગ 1 જ રહેશે,
અને નીચે 1 વત્તા 1 તો 0 ભાગ્યા 2, તો આપણો જવાબ કેટલો થઈ જશે? 0. ઓપ્શન સી આવશે જવાબ. કેટલો આવશે? ઓપ્શન સી 0. આગળ છે 2 માઇનસ સેક થીટા ગુણ્યા કોસ થીટા. ઓકે, ચલો તો અહીંયા સેક થીટાની જગ્યાએ હું 1 ભાગ્યા કોસ થીટા લખી શકું ગુણ્યા કોસ થીટા. નિયમ પ્રમાણે પહેલા ગુણાકાર થશે, પછી બાદબાકી, સરવાળો બાદબાકી થશે. કોસ થીટા ઉડી ગયા, તો 2 માઇનસ 1, તો જવાબ કેટલો આવ્યો? 1. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 1. આગળ વધીએ 2 tan 30 ભાગ્યા 1 પ્લસ tan સ્ક્વેર 30. ઓકે, બરાબર નીચેમાંથી કયું વેલ્યુ થશે? તો જુઓ મિત્રો, tan 30 ની કિંમત કેટલી થાય? વર્ગમૂળમાં 3. 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. ઓકે, 1 પ્લસ 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ. તો ઉપર કેટલા થઈ ગયા? 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 થઈ જશે, 2 એકા 2. નીચે 1 વત્તા અહીંયા વર્ગ કરવાનો છે, 1 નો વર્ગ 1 અને વર્ગમૂળમાં 3 નો 3. લસા લઈએ તો 3 એકા 3, આ 3 ને 1 4. તો ઉપર 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને નીચે 3 એકા 3, આ 3 ને 1 4. એક નીચે આવશે 4 ભાગ્યા 3. હવે અંશનો છેદ છેદમાં આવશે અને છેદનો છેદ અંશમાં જશે. તો 2 ગુણ્યા 3 ભાગ્યા 4 ગુણ્યા વર્ગમૂળમાં 3. તો 2 ઉડી ગયા. અહીંયા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરીએ તો 3 મળે. તો આપણો જવાબ આવશે વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 કોની વેલ્યુ છે મિત્રો? તો આપણને ખબર હોવી જોઈએ એ sin 60 ની વેલ્યુ છે. બીજી જોવા જઈએ તો cos 30 ની વેલ્યુ છે, બરાબર. પણ અહીંયા ઓપ્શનમાં આપણને sin 60 આપેલું છે, તો આપણો જવાબ થઈ જશે sin 60. ઓકે, આગળ વધીએ tan થીટા ઇન્ટુ sec થીટા, બરાબર. તો જુઓ અહીંયા tan થીટાની જગ્યાએ હું શું લખી શકું? sin થીટા ભાગ્યા cos થીટા ઇન્ટુ sec થીટા, બરાબર. હવે જુઓ, આવું કોઈ ઓપ્શન આપણને આપેલું નથી. હવે આ cos થીટા sec થીટા ફેરવું તો શું થાય? ઉપર જતું રહે, કારણ કે 1 ભાગ્યા cos થીટા બરાબર sec થીટા થાય. તો ગુણ્યા sec થીટા, આ cos થીટાની જગ્યાએ આવ્યો, બરાબર. અને ઓલરેડી એક sec થીટા તો હતો જ. તો sec થીટા ગુણ્યા sec થીટા કેટલા થઈ ગયા? sec સ્ક્વેર થીટા, બરાબર. તો જોઈએ આવો ઓપ્શન છે, આ રહ્યો sin થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા. ઓકે મિત્રો, તો હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. ઓકે, ડન. ચલો sin સ્ક્વેર થીટા, તો જો પેલા રકમ પ્રોપરલી લખી દઉં અહીંયા. sin સ્ક્વેર થીટા ભાગ્યા cos થીટા પ્લસ cos થીટા બરાબર ખાલી જગ્યા. ઓકે, તો સૌથી પહેલા આપણે લસા લઈએ તો અહીંયા cos ગુણા છે, તો શું થશે મિત્રો? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ભાગ્યા cos થીટા. ઓકે, તો ચલો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા નિત્યસમ આપણને ખબર જ છે કેટલો આવશે? 1. ઓકે, આનો નિત્યસમ આપણે આવશે 1. તો એનો 1 લખી દીધો, પછી ભાગ્યા cos થીટા. ઓકે, હવે આવું તો કોઈ ઓપ્શન નથી, તો આપણે cos થીટા ફેરવી દઈએ તો શું થઈ જશે? sec થીટા થઈ જશે. તો અહીંયા આપણો જવાબ છે 1 ભાગ્યા cos નો વ્યસ્ત, મતલબ 1 ભાગ્યા cos એ sec નો વ્યસ્ત છે, એટલે અહીંયા આપણો જવાબ થઈ જશે sec થીટા. ઓકે, આગળ વધીએ. cos સ્ક્વેર થીટા બરાબર 1 ભાગ્યા 4 હોય તો sec થીટા બરાબર કેટલા? તો જો તમે cos સ્ક્વેર થીટા બરાબર 1 ભાગ્યા 4. ઓકે, હવે cos સ્ક્વેર થીટા ની જગ્યાએ હું એનો વ્યસ્ત લખી શકું. આપણે sec થીટા શોધવાનો છે, તો 1 ભાગ્યા sec સ્ક્વેર થીટા બરાબર 1 ભાગ્યા 4. ઓકે, આની જગ્યાએ એનો વ્યસ્ત લખ્યો, કારણ કે આપણને ખબર છે cos થીટા બરાબર શું થાય? 1 ભાગ્યા sec થીટા. હવે આ sec સ્ક્વેર થીટા અહીંયા આવશે અને 4 અહીંયા આવશે, તો 4 બરાબર sec સ્ક્વેર થીટા. હવે આપણા જોડે તો ફક્ત sec થીટા જ માંગ્યું છે, તો આ બાજુથી વર્ગ હટશે તો બીજી બાજુ વર્ગમૂળ લાગશે. તો 4 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? 2. તો sec થીટા ની કિંમત આપણને કેટલી મળી જશે? 2 મળશે. ઓપ્શન એ આપણો જવાબ થશે. આગળ વધીએ. x બરાબર a sec થીટા અને y બરાબર b tan થીટા હોય તો b સ્ક્વેર x માઇનસ a સ્ક્વેર y શોધો. ઓકે, તો મિત્રો બસ આમાં જે ખાલી કિંમત આપી છે, કિંમત આપણે પહેલા મૂકી દઈશું. પહેલા શું કીધું છે આપણને? b સ્ક્વેર, પછી કોનો સ્ક્વેર કીધું છે? x સ્ક્વેર નો. તો x ની કિંમત કેટલી છે? a sec થીટા નો સ્ક્વેર માઇનસ, હવે કોની વાત થાય છે? a સ્ક્વેર. a સ્ક્વેર. હવે કોનો વર્ગ કરવાનો છે? મતલબ y ની જગ્યાએ કઈ કિંમત મૂકવાની છે? અહીંયા y છે, તો y ની જગ્યાએ મૂકીશું b tan થીટા. તો લખી દઈએ b tan થીટા નો વર્ગ. ઓકે, ચલો વર્ગ બધાને વેચી દઈએ અંદર અંદર. તો આ કેટલો થઈ જશે? a સ્ક્વેર sec સ્ક્વેર થીટા, અહીંયા a સ્ક્વેર b સ્ક્વેર tan સ્ક્વેર થીટા. હવે બંનેમાં એવું શું છે? a સ્ક્વેર b સ્ક્વેર, a સ્ક્વેર b સ્ક્વેર.
તો એ સ્ક્વેર બી સ્ક્વેર કોમન કાઢી લઈએ તો બાકી શું રહ્યું? સેક સ્ક્વેર થીટા. સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા. ઓકે, હવે આપણું નિત્યસમ આવું કે છે મિત્રો કે સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા થાય. તો ટેન સ્ક્વેર થીટા આ બાજુ આવો તો માઇનસ થઈ જાય. તો સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર આપણે કેટલા લખી શકીએ? 1. તો અહીંયા એ સ્ક્વેર બી સ્ક્વેરના કૌંસમાં 1 લખી દો તો આપણો જવાબ શું થઈ જશે? એ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર. બરાબર, તો આ રહ્યું ઓપ્શન ડી આપણો જવાબ થશે. આગળ વધીએ. 1 પ્લસ સાઇન થીટા અને 1 માઇનસ સાઇન થીટા. બરાબર, તો એ પ્લસ બી, એ માઇનસ બી, તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો 1 માઇનસ બી નો સ્ક્વેર એટલે કે સાઇન સ્ક્વેર થીટા. 1 નો વર્ગ તો 1 જ થશે. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા શું થાય મિત્રો? કોસ સ્ક્વેર થીટા થાય. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બરાબર શું થાય? કોસ સ્ક્વેર થીટા. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, કોસ સ્ક્વેર થીટા. ચલો આગળ વધીએ મિત્રો. એ કોસ થીટા પ્લસ બી સાઇન થીટા બરાબર 4 અને એ સાઇન થીટા માઇનસ બી કોસ થીટા બરાબર 3 હોય તો અહીંયા કિંમત થોડી અટપટી કીધી છે. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર શોધો. હવે મિત્રો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર શોધવા માટે તમારે શું કરવું પડશે? તો પહેલા તો બંને બાજુ વર્ગ કરવું પડશે. શું કરવું પડશે? બંને બાજુ વર્ગ. અને બંને બાજુ વર્ગ કર્યા પછી સરવાળો કરશે ત્યારે તમને એ સ્ક્વેર અને બી સ્ક્વેર મળશે. બરાબર, તો ચલો સૌથી પહેલા આપણે અહીંયા આને પકડીએ. એક પદ આનો વર્ગ વત્તા આનો વર્ગ ડાબી બાજુ આવશે, જમણી બાજુ આનો વર્ગ વત્તા આનો વર્ગ આવશે. ઓકે, ક્લિયર? તો ચલો હું અહીંયા લખું છું, જરાક પેનનો કલર ચેન્જ કરી દઉં. ઓકે, ડન. તો ચલો એ કોસ થીટા પ્લસ બી સાઇન થીટાનો વર્ગ પ્લસ, બરાબર, આ ડાબી બાજુનો વર્ગ થયો. હવે અહીંયા ડાબી બાજુનો વર્ગ કરી સરવાળો કરો તો શું થશે? સાઇન થીટા માઇનસ બી કોસ થીટાનો વર્ગ બરાબર અહીંયા કેટલાનો વર્ગ થશે? 4 નો વર્ગ અને અહીંયા 3 નો વર્ગ. ઓકે, બંને બાજુ વર્ગો કરીને આપણે શું કર્યું? સરવાળા કરે. હવે મિત્રો વિસ્તરણ કરીએ. અહીંયા એ સાઇન થીટા છે. ઓકે, ચલો વિસ્તરણ કરીએ તો અહીંયા શું થશે? વિસ્તરણ કરીશું તો એ નો વર્ગ એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા એનો વર્ગ થઈ ગયો પ્લસ 2 એની જગ્યાએ એ કોસ થીટા. ઓકે, અને બી ની જગ્યાએ 2ab કરવું પડે ને, તો બી ની જગ્યાએ કેટલા આવશે? બી સાઇન થીટા પ્લસ હજુ તો બી નો વર્ગ બાકી રહ્યો તો શું થઈ જશે? બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. ચલો હવે આનો વારો આવે ફરીથી. તો અહીંયા પ્લસ છે એટલે કોન્સ છોડી દઈએ છીએ, નિશાની બદલાવાની નથી. તો પ્લસ અહીંયા એ સાઇન થીટાનો વર્ગ શું થશે મિત્રો? તો એ થશે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. અહીંયા શું થઈ જશે મિત્રો? માઇનસ 2ab એટલે 2 પછી શું થશે? એ એટલે કે એ કેટલો આપેલો છે આપણને? એ સાઇન થીટા. ઓકે, પછી બી, તો બી કેટલો આપેલો છે? બી કોસ થીટા અને છેલ્લે બી નો વર્ગ એટલે કે બી સ્ક્વેર. ઓકે, બી સ્ક્વેર કે પછી કેટલો થશે? અહીંયા આપેલું છે કોસ થીટા. ઓકે, તો બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા બરાબર અહીંયા 4 નો વર્ગ 16 ને 3 નો 9, તો 16 વત્તા 9. હવે જો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા બી એ કોસ થીટા બી સાઇન થીટા. અહીંયા જુઓ 2 ગુણ્યા એ સાઇન થીટા અને બી કોસ થીટા. તો જુઓ મિત્રો અહીંયા કશું નથી. આ સીધી લીટીમાં શું કહે છે? 2 ગુણ્યા એ ગુણ્યા સાઇન થીટા ગુણ્યા બી ગુણ્યા કોસ થીટા. અહીંયા એ જ વસ્તુ કહે છે 2 ગુણ્યા એ, પછી અહીંયા સાઇન થીટા હતા તો આ સાઇન થીટા ગુણાકારમાં જ છે, પછી ગુણ્યા બી તો બી પણ ગુણાકારમાં જ છે, ગુણ્યા કોસ થીટા તો કોસ થીટા ગુણાકારમાં છે. તો આ જે મેં અંડરલાઈન કરી એ બંને પદ કેવા છે મિત્રો? સરખા છે. કેવા છે? સરખા. તો અહીંયા જે આ સરખા પદો છે એક પ્લસ છે અને એક બીજું કેવું છે? માઇનસ. તો એ રિમૂવ થઈ જશે. તો એના સિવાય આપણા જોડે જે રહેશે એ આપણે લખી દઈએ. તો એના સિવાય શું રહેશે આપણી જોડે? એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા બરાબર 25. ઓકે, હવે જો મિત્રો તો આ એ કોસ સ્ક્વેર થીટા વાળું છે અને બીજું કયું છે? આ બી કોસ સ્ક્વેર થીટા વાળું છે. ઓકે, તો એ બંનેને જોડી લખી દઈએ. અથવા તો એક કામ કરો, આ કોસ સ્ક્વેર થીટા વાળું છે ને તો આ સાઇન સ્ક્વેર થીટા વાળું જોડી એ સ્ક્વેર વાળા જોડી લખી દઈએ. તો એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બરાબર. પછી છે બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બરાબર.
હવે બીજું બી વાળું રહે છે બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા બરાબર કેટલા થઈ ગયા 25. ઓકે, હવે તમે જોઈ શકો છો કે આની અંદરથી શું કોમન નીકળશે, એ સ્ક્વેર કોમન નીકળશે. શું કોમન નીકળશે? એ સ્ક્વેર. તો એ સ્ક્વેર કોમન કાઢું તો અંદર કેટલા રહ્યા? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. ઓકે, અને અહીંયા બી સ્ક્વેર કોમન કાઢો તો બી સ્ક્વેર કોમન કાઢે તો અંદર શું રહેશે? સાઇન સ્ક્વેર થીટા. જો આ બંનેમાંથી બી બી કાઢું તો શું રહેશે? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. તો પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 25. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા કેટલો થઈ જશે? 1 થઈ જશે ગુણ્યા 1. પછી બી સ્ક્વેર, તો આના પણ ગુણાકારમાં કેટલા આવી જશે? 1 બરાબર 25. તો 1 ગુણા છે એટલે કોઈ ફરક નહીં પડતો. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર કેટલા મળશે? 25. તો અહીંયા જ આપણો ઓપ્શન જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, જો મિત્રો એક્ઝામમાં તો બહુ ઓછો ચાન્સ છે કે આવું પૂછાય, પણ છતાંય જો પૂછાય તો આપણને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. આગળ વધીએ. 2 sin 30. તો સૌથી પહેલા sin 30 નું મૂલ્ય નક્કી કરો. બરાબર, તો sin 30 નું મૂલ્ય આપણને ખબર છે મિત્રો કેટલું થઈ જશે? 1/2. sin 30 નું મૂલ્ય કેટલું થઈ જશે? 1/2. પછી tan 45. તો tan 45 નું મૂલ્ય કેટલું થશે મિત્રો? 1 થશે. પછી cos 60 ની વાત કરીએ તો આ બંને એકબીજાના પૂરક છે એટલે સરખા હશે. બરાબર, એટલે આ પણ 1/2 મળશે. અને cos 30 ની વાત કરીએ તો એ કેટલું મળશે આપણને? વર્ગમૂળમાં 3/2. આપણે જે મૂલ્યો લેવાના છે બધાના મૂલ્યો આપણે લખી દીધા. બસ હવે ગણતરીમાં કિંમત મૂકી દઈએ. તો જુઓ 2 sin 30 ની વેલ્યુ કેટલી આપેલી છે? 1/2 પ્લસ 2 tan 45 ની વેલ્યુ કેટલી આપેલી છે? 1 માઇનસ 3 cos 60 ની વેલ્યુ કેટલી આપેલી છે? 1/2 પ્લસ 2 cos સ્ક્વેર 30 કીધા છે એટલે કે વર્ગમૂળમાં 3/2 નું શું કરીશું? વર્ગ. તો જો અહીંયા તો 2 ઉડી ગયા. તો 1 વત્તા અહીંયા કેટલા થયા? 2 માઇનસ અહીંયા 3 × 3 એટલે 3/2 પ્લસ અહીંયા 2 એઝ ઇટ ઇઝ લખીએ. વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4. ઓકે, તો 2 2 4. હવે તમે જોઈ શકો છો 1 પ્લસ 2 કેટલા થયા મિત્રો? 3 માઇનસ 3/2. અહીંયા આપણા જોડે પ્લસ 3/2 બચે. તો માઇનસ 3/2 અને પ્લસ 3/2 નીકળી જશે એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 3. આ માઇનસ છે ને પ્લસ બંનેનો સરવાળો 0 થશે એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 3. ઓપ્શન બી. ઓકે, આગળ વધીએ. sec a પ્લસ tan a અને 1 માઇનસ sin a. તો જુઓ તમને શું કહે છે મિત્રો? sec a પ્લસ tan a 1 માઇનસ sin a. તો પહેલા તો આપણે એવું કરીએ કે બધાને એક સરખા કરવાનો પ્રયાસ કરીએ. એક સરખાનો કરવાનો પ્રયાસ કરીએ તો આને શામાં ફેરવી શકીએ? કોસમાં ફેરવી શકીએ. આને શામાં ફેરવી શકીએ? સાઇન ભાગ્યા કોસમાં ફેરવી શકીએ. તો ચલો પહેલા એ પ્રોસેસ પૂરી કરીએ. તો sec છે તો હું અહીં શું લખું? 1/cos a બરાબર પ્લસ tan a છે તો એને શું લખી શકું? sin a ભાગ્યા cos a. ઓકે, આ પહેલો કૌંસ પૂરો. બીજા કૌંસમાં શું કીધું છે? 1 માઇનસ sin a. ઓકે, એને એઝ ઇટ ઇઝ રાખીશું. ઓકે, તો જો બંનેના ભાગમાં cos છે તો ઉપર શું થઈ જશે મિત્રો? 1 પ્લસ sin a બરાબર, અને નીચે cos a થઈ ગયું. અને અહીંયા બાજુમાં ગુણાકારમાં છે 1 માઇનસ sin a. ઓકે, તો જુઓ આ a પ્લસ b અને a માઇનસ b જેવું થયું મિત્રો. તો a પ્લસ b અને a માઇનસ b એટલે કે 1 a સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર 1 અને sin નો સ્ક્વેર sin સ્ક્વેર a ભાગ્યા cos a. તો 1 માઇનસ sin સ્ક્વેર a શું થશે મિત્રો? cos સ્ક્વેર a થશે. કઈ રીતે? તો આપણો નિત્યસમ sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a બરાબર 1 પરથી. ઓકે, આમાં તમે cos સ્ક્વેર a કરતા બનાવો તો 1 માઇનસ sin સ્ક્વેર a મળશે. તો 1 માઇનસ sin સ્ક્વેર a ની જગ્યાએ મેં cos સ્ક્વેર a લખ્યું તો ભાગ્યા cos a. તો એ cos a અને સ્ક્વેર ઉડી જશે તો જવાબ કેટલો આવશે? cos a. તો આ રહ્યો આપણો ઓપ્શન સી. cos a આપણો જવાબ થશે. આગળ વધીએ. sin થીટા ભાગ્યા 1 પ્લસ cos થીટા. બીજું છે પ્લસ sin થીટા ભાગ્યા 1 માઇનસ cos થીટા. ઓકે, જે આપણે આગળનું એક્ઝામ્પલ કર્યું મિત્રો એ બુકનું જ છે. બરાબર, સેમ આ પણ એવું જ છે. આમાં તમારે ગણતરી થોડી લાંબી થઈ શકે છે પણ સાચવીને કરી લેવાની. બરાબર, તો જુઓ આ સાઈન એ લસા લેવો પડશે મિત્રો. જો સરવાળો કરવો તો આનો અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે. તો અહીંયા સરખા કરવા માટે આના જોડે ગુણીએ, આના જોડે ગુણીએ, નીચે આ બંનેનો ગુણાકાર. તો ચલો અહીંયા ગુણીએ તો શું થશે? સાઈન એ કૌંસમાં 1 માઇનસ કોસ એ પ્લસ અહીંયા કેટલા છે પાછા? સાઈન એ અને આ પાછા ઉપર ગુણાકારમાં આવશે એટલે શું આવશે? 1 પ્લસ cos a ભાગ્યા, હવે આ બંનેનો ગુણાકાર થશે તો 1 પ્લસ cos a અને
બીજામાં 1 માઇનસ કોસ એ, બંનેનો ગુણાકાર લખી દીધો આપણે. હવે જો આ બંનેમાં આવ્યો શું છે મિત્રો, સાઈન, તો સાઈન બહાર કાઢી લઈએ બંનેમાંથી. હવે કોસમાં શું લખી શકીએ, 1 માઇનસ કોસ એ પ્લસ આ સાઈન તો બહાર કોમન જતો રહ્યો છે, બરાબર. હવે અહીંયા કેટલા રહ્યા આપણે જોઈએ, ખાલી એક જ રહ્યો, તો +1 અને પ્લસ કોસ એ ભાગ્યા અહીંયા જુઓ તો a પ્લસ બી અને a માઇનસ બી છે, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે કે a માઇનસ કોસ સ્ક્વેર એ. હવે શું થશે મિત્રો, તો જુઓ સાઈન એ, હવે અહીંયા તમે જુઓ માઇનસ કોસ એ પ્લસ કોસ એ નીકળી જશે, તો 1 વત્તા 1 કેટલા રહ્યા 2, તો સાઈન એ ગુણ્યા 2 ભાગ્યા 1 માઇનસ કોસ સ્ક્વેર એ તમે હોય તો તમે શું લખી શકો મિત્રો, 1 માઇનસ કોસ સ્ક્વેર હોય તો તમે સાઈન સ્ક્વેર એ લખી શકો. ફરીથી આગળ જે નિત્યસમ વાપર્યું તો એ જ સાઈન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર છે, તો સાઈન સ્ક્વેર એને કરતા બનાવો તો 1 માઇનસ કોસ સ્ક્વેર એ થાય, તો 1 માઇનસ કોસ સ્ક્વેર એની જગ્યાએ હું શું લખી સાઈન સ્ક્વેર એ લખી શકું. હવે જુઓ અહીંયાથી એક સાઈન અને આ સાઈન ઉડી ગયું, તો આપણો જવાબ કેટલો આવ્યો, 2 ભાગ્યા સાઈન એ. હવે એવો તો કોઈ ઓપ્શન આપેલો નથી, તો સાઈન એ કોનો વ્યસ્ત છે મિત્રો, કોસેક નો વ્યસ્ત છે, 1 ભાગ્યા સાઈન, તો તમે લખી શકો 2 ગુણ્યા કોસેક એ. આપણે જોયું તો ભાઈ કોસેક બરાબર એનો વ્યસ્ત 1 ભાગ્યા સાઈન થતો હતો. ઓકે, તો ચલો સાઈન 1 ભાગ્યા સાઈન એ હતો તેની જગ્યાએ હું કોસેક એ લખી શકું, તો અહીંયા 2 કોસેક એ, તો આ રહ્યો આપણો ઓપ્શન બી આપણો જવાબ. ઓકે, આગળ વધીએ. જો આલ્ફા બરાબર 30 અને બીટા બરાબર 60 હોય તો કોસ આલ્ફા પ્લસ બીટા કેટલા, તો સિમ્પલ જ છે મિત્રો, અહીંયા કોસ લખી દઈએ, આલ્ફાનું વેલ્યુ 30, બીટાની વેલ્યુ 60 એટલે કેટલો થઈ ગયો કોસ 90, અને કોસ 90 ની વેલ્યુ કેટલી હોય મિત્રો 0, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 0. આના માટે મિત્રો ખાસ તમે કોષ્ટક રેડી કરી દેજો. ઓકે, ચલો આગળ છે x એ 90 અને 0 ની વચ્ચે છે, બરાબર. તમને શું કીધું, sin x બરાબર tan 45 માઇનસ sin 45 ગુણ્યા cos 45. ઓકે, tan 45 ની વેલ્યુ કેટલી થાય મિત્રો 1, sin 45 ની 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 અને cos 45 ની 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. ઓકે, તો ચલો tan 45 ની કિંમત મૂકી દો 1 માઇનસ sin 45 ની મૂકી દો 1 ભાગ્યા વર્ગમૂળમાં 2, cos 45 ની 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. તો અહીંયા તો ગુણાકાર થાય છે, તો 1 ગુણ્યા 1 ને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 થઈ જશે, માઇનસ 1 ભાગ્યા 2, 1 માંથી અડધો જાય તો અડધો રહે. હવે તમને અહીંયા sin x બરાબર અડધો મળ્યો, તો કયા sin ની કિંમત 1 ભાગ્યા 2 હોય છે મિત્રો, sin 30 ની કિંમત, sin 30 ની કિંમત કેટલી હોય છે 1 ભાગ્યા 2. ઓકે, તો તમે કહી શકો કે x બરાબર કેટલો થાય 30 થાય. sin x ની કિંમત 1 ભાગ્યા 2 મળી આપણને, અને 1 ભાગ્યા 2 ની જગ્યાએ sin 30 લખી શકીએ, તો x બરાબર કેટલા મળે આપણને 30. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. tan a પ્લસ cot a બરાબર 2, તો આપણને કીધું છે કે ભાઈ tan સ્ક્વેર a પ્લસ cot સ્ક્વેર a. તો મિત્રો જુઓ આ પદ શોધવું તો તમારે આનો વર્ગ કરવો પડશે, એટલું ખાસ યાદ રાખજો, કારણ કે અહીંયા વર્ગ આપેલો નથી અને સીધો tan અને cot વચ્ચે સંબંધ વર્ગ વાળો સંબંધ દર્શાવતો કોઈ નિત્ય સમ નથી, બરાબર. તો ચલો બંને બાજુ શું કરીએ, વર્ગ કરીએ. ઓકે, હવે બંને બાજુ વર્ગ કરીશું તો શું થશે, તો જુઓ અહીંયા tan સ્ક્વેર a પ્લસ 2 tan a ઇન્ટુ cot a બરાબર, અહીંયા પ્લસ cot સ્ક્વેર a બરાબર 2 નો વર્ગ કેટલો થઈ ગયો 4. હવે અહીંયા જો તમે 2 tan a અને cot a, તો tan a અને cot a એકબીજાના વ્યસ્ત છે, તો વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય 1 થાય, તો tan સ્ક્વેર a પ્લસ 2 ગુણ્યા 1 પ્લસ cot સ્ક્વેર a બરાબર કેટલા થઈ ગયા 4. આ 2 એકા 2, આ બાજુ જમણી બાજુ આવશે તો માઇનસ, તો 4 માઇનસ 2, તો જવાબ કેટલો થઈ ગયો 2. હવે 2 તો પેલી બાજુ જતા રહ્યા, તો tan સ્ક્વેર a પ્લસ બીજા કેટલા બચ્યા cot સ્ક્વેર a બરાબર. તો આપણને આપણો જવાબ મળી ગયો tan સ્ક્વેર a પ્લસ cot સ્ક્વેર a માંગ્યું છે, તો આપણને કેટલો મળ્યો મિત્રો 2. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, આગળ વધીએ. cot થીટા બરાબર 5/12, તો મિત્રો આ એક્ઝામ્પલ ઓલરેડી આપણે આગળ ગણી લીધું છે. cot અહીંયા a b c લઈ લો, આ થીટા લઈ લો. cot બરાબર શું થાય મિત્રો, તો tan ના સાપા તો cot ના પાસા, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, તો પાસેની બાજુ 5, સામેની બાજુ 12. હવે 5 12 અને ત્રિપુટીઓ આપણને ખબર છે, કર્ણ કેટલો મળશે 13, તો અહીંયા લખી દઈએ 13. હવે તમારી જોડે શું માંગ્યું છે cos થીટા, તો થીટા આ રહ્યો, cos એટલે પાબા ભાગ્યા કર્ણ, cos નો શું થાય પાક, બરાબર. તો cos થીટા બરાબર પાબા ભાગ્યા કર્ણ.
હવે અહીંયા પાબા કોની જોવાની? થીટાની. તો થીટા આપણે અહીંયા લીધો હતો, તો થીટાની પાસેની બાજુ કેટલી થશે? AB, અને કર્ણ કયો થશે? AC. તો AB ભાગ્યા AC આપણો જવાબ થશે. ઓકે, ડન. તો 5 ભાગ્યા 13. AB કેટલો છે આપણો મિત્રો? 5, અને AC કેટલો છે? 13. તો આપણો જવાબ ઓપ્શન એ. આગળ વધીએ. સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ભાગ્યા કોટ થીટા. ઓકે, ઉપરના તો કોઈ સ્ક્વેર હોતો સંબંધ મળો, પણ અહીંયા કોટને આપણે સાઇન અને કોસમાં ફેરવી શકીએ છીએ, બરાબર. તો સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ભાગ્યા, જો કોટનું ફેરવશું તો શું થશે મિત્રો? કોસ થીટા ભાગ્યા સાઇન થીટા. કારણ કે જુઓ, ટેન થીટા બરાબર શું થાય મિત્રો? સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. હવે ટેન થીટાનો વ્યસ્ત શું છે? કોટ થીટા. તો આનો વ્યસ્ત થઈ જાય એટલે શું થઈ જાય? કોસ થીટા ભાગ્યા સાઇન થીટા, બરાબર. ઓકે, તો જુઓ, અંશનો આ છેદનો છેદ છે તો અંશમાં જતો રહેશે. તો સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. કોસ થીટા ઉડી ગયા, તો સાઇન થીટા ગુણ્યા સાઇન થીટા એટલે શું થઈ જશે? સાઇન સ્ક્વેર થીટા. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, ચલો હવે એક કાટકોણ ત્રિકોણ એબીસી માં, ચલો એબીસી, એબીસી, બી કાટખૂણો આપેલો છે તો અહીંયા બી કાટખૂણો લીધો આપણે, બરાબર. એસી 15, બીસી 12, એબી 9. ઘણી વખત બે જ બાજુ આપેલી હશે, ત્રીજી આપણે જાતે શોધવાની થશે, બરાબર. તો કોટ એ બરાબર કીધું છે, તો કોટ એ બરાબર મેં તમને કીધું 10 ના સાપા હતા, કોટના શું હોય? પાસા. તો કોટ એ બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ઓકે, તો ચલો પાસેની બાજુ કેટલી થશે મિત્રો? પાસેની બાજુ એટલે કે એની પાસેની બાજુ એબી અને સામેની બાજુ બીસી, એટલે કેટલો થઈ જશે? 9 ભાગ્યા 12. સંક્ષિપ્ત સ્વરૂપ કરશો તો 3 તરી 9 ને 3 4 12. એટલે જવાબ આપણો આવશે 3 ભાગ્યા 4. ઓપ્શન એ આવશે. ઓકે, તો આપણે મિત્રો આગળના પ્રશ્ન જેવો જ છે, બરાબર. તો ઓકે, તો જુઓ, કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો સી 90 નો કીધો છે, તો આ એબી આપણો શું થઈ જશે? કર્ણ. ઓકે, બીસી કેટલો આપેલો છે મિત્રો? 21. બીસી 21. એબી કેટલો આપેલો છે? 29. હવે જો મિત્રો તમે પાયથાગોરસ પ્રમેય લગાવશો આમાં, તો આની પાયથાગોરસ ત્રિપુટી છે 20, 21 અને 29. ઓકે, 29 નો વર્ગ 841 થશે, બરાબર. આનો વર્ગ 441, એટલે 441 બાદ કરશો એટલે 400 જવાબ આવે, એટલે 400 નું વર્ગમૂળ આપણને કેટલું મળશે? 20 મળશે, બરાબર. અહીંયા વાપરે સીધી રીતે આ ત્રિપુટી યાદ ના હોય તો તમે ડાયરેક્ટ આ રીતે પણ ગણતરી કરી અને સીધું કરી શકો છો. તો જો આપણને આ 20 મળી ગયું. તો આપણા જોડે કોની વાત કરી છે? કોસ થીટા અને સાઇન થીટા. તો કોસ થીટાની વાત કરીએ મિત્રો, હવે ખૂણો બી બરાબર થીટા લેવાનું કીધું છે. બી બરાબર શું લેવાનું કીધું છે? થીટા. ઓકે, તો ચલો બી બરાબર થીટા લેવાનું કીધું છે, તો અહીંયા કોસ થીટા એટલે કે શું થાય? કોસનો ભાગ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે શું થશે? પાસેની બાજુ બીસી અને કર્ણ કયો છે? એસી, એટલે 21 ભાગ્યા 29, બરાબર. હવે સાઈડની વાત કરીએ તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે એ કેટલું થશે? 20. સામેની બાજુ એટલે કઈ? એસી થઈ, અને સોરી અહીંયા કર્ણ મિત્રો એબી છે, બરાબર, અને કર્ણ એબી, બરાબર. તો આ કેટલી થઈ ગઈ તમારી? સામેની બાજુ 20 ભાગ્યા 29. હવે તમારે કરવાનું છે શું? તો કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ઓકે, ચલો, તો કોસ થીટાની કિંમત તમને કેટલી મળી જાય છે? 21 ભાગ્યા આ કોસ થીટાની મળી, બરાબર, અને આ કોની મળી છે તમને? સાઇન થીટાની. તો કોસ થીટાની મળી તમને 21 ભાગ્યા 29 નો વર્ગ માઇનસ, ઓકે, અહીંયા શું થશે? 20 ભાગ્યા 29 નો વર્ગ. તો 21 નો વર્ગ મેં કીધું એમ 441, અને આનો થશે 841, માઇનસ 20 નો વર્ગ થશે 400, 29 નો 841, બરાબર. તો ચલો 841 બંનેમાં કોમન જ છે એટલે નીચે લખી દઈએ 841, અને અહીંયા 441 માઇનસ 400 કરવાના છે. ઓકે, તો શું થઈ જશે મિત્રો? 41 ભાગ્યા 841. ઓકે, તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી, 41 ભાગ્યા 841. ઓકે, કારણ કે આપણે যদি cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટાની કિંમત માંગી છે એટલા માટે. ઓકે, જો આપણને એવું કીધું હોત ખાલી કે cos થીટા માઇનસ sin થીટાની કિંમત જણાવો તો 1 ભાગ્યા 29 આવતી. કેમ? cos થીટાની કિંમત 21 ભાગ્યા 29 છે, આ 20 ભાગ્યા 29 છે, વર્ગ તો કરવાનો નથી, તો 21 માઇનસ 20 ભાગ્યા 29, તો જવાબ કેટલો આવતો? 1 ભાગ્યા
21 માંથી 20 જાય તો 1 રહે એટલે 1/29. ઓકે, આગળનો પ્રશ્ન છે sin 60 પ્લસ cos 30. ઓકે, તો જુઓ મિત્રો sin 60 અને cos 30. તો અહીંયા જુઓ મિત્રો sin 60 ની વેલ્યુ કેટલી થાય? આ બંનેની વેલ્યુ સરખી જ થશે. આ બંનેની વેલ્યુ કેટલી થશે? સરખી જ. કારણ કે તમને ખબર છે કે ઉલટાવું છું એટલે આ બાજુ 60 આવશે અને આ બાજુ cosમાં 30 આવશે. બંનેની વેલ્યુ સરખી થશે. તો કેટલી થાય છે? 3/2 વત્તા વર્ગમૂળમાં 3/2. તો ઉપર કેટલા થયા? 2 વખત વર્ગમૂળમાં 3 થઈ ગયા અને છેદ સરખો તો એક વખત લખી દીધો તો 2 ઉડી ગયા. તો આપણો જવાબ કેટલો આવ્યો? વર્ગમૂળમાં 3. તો અહીંયા જવાબ થઈ જશે ઓપ્શન સી, વર્ગમૂળમાં 3. આગળ જોઈએ કોસેક થીટા માઇનસ સાઇન થીટા, બરાબર, સોરી, ઓકે, આગળ છે કોસેક થીટા માઇનસ સાઇન થીટા, સેક થીટા માઇનસ કોસ થીટા અને ટેન થીટા પ્લસ કોટ થીટા બરાબર કેટલા થાય? તો મિત્રો આ દાખલો છે મોટો, પણ આનો જવાબ નાનકડો છે અને પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે, પણ આમાં ગીચ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એવું લાગે તો એક સ્ટેપ જોડી લઈ લેવાના, બરાબર. પહેલા આનું કન્ક્લુઝન કરી લઈએ. તો શું છે? કોસેક થીટા માઇનસ સાઇન થીટા. ઓકે, ચલો તો હું કોસેક થીટા આ રીતે લખી શકું મિત્રો, 1/sin થીટા, કારણ કે સાઇન થીટા નો વ્યસ્ત છે કોસેક થીટા, માઇનસ સાઇન થીટા. હવે આનો લસા લઉં તો શું થશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા સાઇન થીટા. ઓકે, ચલો સેમ આવવાની વાત એ જ રીતે આવવાની પ્રોસેસ કરીએ તો શું થશે? સેક થીટા માઇનસ કોસ થીટા. સેક થીટા કોનો વ્યસ્ત છે? કોસ નો વ્યસ્ત છે, તો 1 કોસ થીટા માઇનસ કોસ થીટા. તો આમાં શું લખી શકું? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા ભાગ્યા કોસ થીટા, બરાબર. ચલો આગળ વાત કરીએ. ઓકે, થોડું હજી આમ આગળ જવું હોય તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા છે મિત્રો, તો એનો હું કોસ સ્ક્વેર થીટા લખી શકું. આપણો નિત્ય સમ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. તો આમ અમે કોસ સ્ક્વેર કરતા બનાવું તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થાય. સેમ એવી જ રીતે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા જગ્યાએ હું શું લખી શકું? સાઇન સ્ક્વેર થીટા માઇનસ ભાગ્યા કોસ થીટા. ચલો ટેન થીટા, તો ટેન થીટા પ્લસ કોટ થીટા. તો ટેન થીટા હું શું લખી શકું? સાઇન થીટા ભાગ્યા કોસ થીટા પ્લસ કોટ થીટા શું લખી શકું? કોસ થીટા ભાગ્યા સાઇન થીટા. ઓકે, અમારે લસા લેવો તો અહીંયા સાઇન ગુણ્યા સાઇન કરવા પડે એટલે શું થઈ જાય? સાઇન સ્ક્વેર થીટા. આ બાજુ કોસ ગુણ્યા કોસ કરવા પડે એટલે કોસ સ્ક્વેર થીટા અને નીચે કેટલા થઈ જશે? સાઇન થીટા ઇન્ટુ, મતલબ બંનેનો ગુણાકાર. આગળ પાછળથી કઈ ફરક પડશે નહીં. હવે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા કેટલા થાય છે? 1 થઈ જાય. અહીંયા જુઓ નિત્યસમ પ્રમાણે, તો 1 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ચલો હવે બસ આ બધાની કિંમત મૂકવાની છે આપણે જવાબ લેવા માટે. ઓકે, તો ચલો આની કિંમત કૌંસમાં છે મૂકવાની છે. પહેલાની કિંમત કેટલી મળી? કોસ સ્ક્વેર થીટા ભાગ્યા સાઇન થીટા. ઓકે, તો લખી દઈએ કોસ સ્ક્વેર થીટા ભાગ્યા સાઇન થીટા. ચલો બીજાની રકમ લખીએ તો શું છે? સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા કોસ થીટા. ઓકે, અને ત્રીજાની છે 1 સાઇન થીટા ગુણ્યા કોસ થીટા. ઓકે, ચલો તો આ કોસ થીટા અને એક આનો વર્ગ ઉડી ગયો, આ સાઇન થીટા અને આનો વર્ગ ઉડી ગયો. તો ઉપર શું બચ્યું? કોસ થીટા ગુણ્યા સાઇન થીટા અને નીચે શું છે? સાઇન થીટા ગુણ્યા કોસ થીટા. આ સાઇન થીટા ઉડી ગયો, કોસ થીટા ઉડી ગયો, તો બધું ઉડી ગયું. તો આપણો જવાબ કેટલો મળશે? છેલ્લા 1. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 1. ઓકે, આગળનો પ્રશ્ન છે મિત્રો સાઇન સ્ક્વેર, માફ કરજો, ઓકે, સાઇન સ્ક્વેર એક્સ પ્લસ સોરી એક્સ પ્લસ 5/7 અને કોસ સ્ક્વેર 2/3 બરાબર ટેન સ્ક્વેર 45 હોય તો એક્સ બરાબર કેટલા? તો અહીંયા આપણને આની કઈ કિંમત ખબર નથી કે નથી આને ખબર છે તો ટેન 45 ની કિંમત આપણને ખબર છે. ટેન 45 ની કિંમત કેટલી થાય મિત્રો? 1 નો વર્ગ થાય. ટેન 45 ની કિંમત 1 નો વર્ગ 1 એટલે આપણને અહીંયા સાઇન સ્ક્વેર એક્સ પ્લસ 5/7 પ્લસ કોસ સ્ક્વેર 2/3 બરાબર કેટલા મળી ગયા? 1 મળી ગયા. કારણ કે આની કિંમત કેટલી થાય છે? 1. હવે આપણે આ જોઈએ તો આપણને ખબર છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર કેટલા થાય? 1 થાય. મતલબ આ થીટા જે છે એ બંને સરખું હોય તો જેવું થાય. આ સાઈડ માટે હોય થીટા બરાબર સાઈડ હોય તો અહીંયા સાઈડ જ હોવો જોઈએ. થીટાની વાત થઈ છે તો એનો મતલબ કે આ બંને કિંમતો કેવી છે? સરખી. તો બસ આપણે બીજું કશું કરવાનું નથી, આ બંને સરખી કિંમતોને સરખાઈ દેવાની છે.
તો x પ્લસ 5/7 બરાબર 2/3. તો આ સરવાળામાં છે, આ બાજુ આવશે તો બાદબાકીમાં, તો x બરાબર 2/3 માઇનસ 5/7. ઓકે, તો અહીંયા કેટલા થશે? 7 દુ 14 બરાબર. ઓકે, તો 7 દુ 14, 5 3 15 માઇનસ 15 ભાગ્યા 7 3 21. તો 14 માંથી 15 જશે તો -1/21 આપણો જવાબ થશે. ઓકે, અહીંયા ઓપ્શનમાં -1/21 નથી આપેલો, અહીંયા માઇનસ કરી દઈએ આપણે, 1/21 છે તો બરાબર. તો અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન સી. ઓકે, ચલો આગળ વધીએ. sec સ્ક્વેર થીટા માઇનસ 1/cos સ્ક્વેર થીટા. તો સિમ્પલ જ છે મિત્રો, 1/cos સ્ક્વેર થીટા. તો sec cos થીટા 1/cos થીટા એ sec થીટા નો વ્યસ્ત છે, મતલબ sec એ cos નો વ્યસ્ત છે, cos એ sec નો વ્યસ્ત છે. તો sec સ્ક્વેર થીટા માઇનસ 1/cos સ્ક્વેર થીટા છે, તો એની જગ્યાએ હું ફરીથી sec સ્ક્વેર થીટા લખી શકું, કારણ કે sec થીટા બરાબર 1/cos થીટા થાય. ઓકે, તો 1/cos સ્ક્વેર થીટા છે, તેની જગ્યાએ sec સ્ક્વેર થીટા લખું. તો sec સ્ક્વેર થીટામાંથી sec સ્ક્વેર થીટા જશે તો શું રહેશે? 0. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ મિત્રો. sin આલ્ફા પ્લસ બીટા બરાબર cos 30 હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા? તો આમાં મિત્રો તમારે એટલું જ જોવાનું છે કે cos 30 ની વેલ્યુ કેટલી આવે, બરાબર. તો sin આલ્ફા પ્લસ બીટા, cos 30 ની વેલ્યુ કેટલી આવે મિત્રો? તો વર્ગમૂળમાં 3/2. આ લખીએ આપણે cos 30 ની વેલ્યુ. ચલો, એ તો cos 30 ની આવી. તો આલ્ફા પ્લસ બીટા પ્રમાણે જુઓ તો સાઈન માં કોની વેલ્યુ વર્ગમૂળમાં 3/2 આવે છે? તો સાઈન 60 લખી શકીએ આની જગ્યાએ. તો એનો મતલબ આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા થયા? 60. તો આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા થઈ જશે મિત્રો? 60. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. cot સ્ક્વેર થીટા માઇનસ cos x સ્ક્વેર થીટા બરાબર કેટલા? તો જો મિત્રો, આ બંનેનો સંબંધ દર્શાવતો એક નિત્યસમ છે, એ કંઈક આવો છે. તો ભાઈ cos x સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cot સ્ક્વેર થીટા આવું છે, અથવા તો cot સ્ક્વેર થીટા પ્લસ 1 છે, એનાથી કોઈ ફરક નહીં પડે, બરાબર. તો જુઓ, અહીંયા તો cot સ્ક્વેર થીટા માઇનસ cos x સ્ક્વેર થીટા કરવાના છે. તો હું અહીંયા cos x સ્ક્વેર થીટા ના બાદ લઈ જાઉં મિત્રો, તો શું થશે? cot સ્ક્વેર થીટા માઇનસ cos x સ્ક્વેર થીટા. તો પછી એકને મારે અહીંયાથી ઊંચો કરીને ડાબી બાજુ લાવવું પડશે, તો 1 પ્લસ આ બાદ લાવીએ તો માઇનસ. તો કેટલા થઈ ગયા મિત્રો? cot સ્ક્વેર થીટા માઇનસ cos x સ્ક્વેર થીટા બરાબર -1. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ -1. ચલો આગળ વધીએ. તો જો 7 cos સ્ક્વેર થીટા પ્લસ 3 sin સ્ક્વેર થીટા બરાબર 4. તો cot થીટા બરાબર કેટલો? તો મિત્રો આપણે 8મા નંબરનો એક્ઝામ્પલ ગણ્યો તો, બરાબર. તો ત્યાં આપણે જોયું થીટા બરાબર કેટલો મળતો હતો આપણને? 60. ઓકે, જો થીટા બરાબર 60 મળતો હતો તો તેના આધારે આપણે cot 60 ની કિંમત શોધી હતી. તો cot 60 ની કિંમત આપણને મળતી હતી 1/√3, બરાબર. ઓકે, આના આધારે તમને બીજો ખૂણો પણ પૂછી શકે કે ભાઈ cos x 60 કેટલો થાય? તો આપણે cos x 60 ની વેલ્યુ લખી દેવાની, sec 60 પૂછી શકે. ઓકે, ચલો આગળ વધીએ. sin સ્ક્વેર થીટા ભાગ્યા 1/sin સ્ક્વેર થીટા બરાબર 7. તો જુઓ મિત્રો, અહીંયા sin સ્ક્વેર થીટા પ્લસ 1/sin સ્ક્વેર થીટા બરાબર 7 હોય તો આ કિંમત શોધવાની છે. ઓકે, હવે જુઓ મિત્રો, અહીંયા તમે એક વસ્તુ થાય અહીંયા કે ભાઈ sin સ્ક્વેર થીટા પ્લસ આનો વ્યસ્ત શું થાય? મતલબ આ કોનો વ્યસ્ત છે? cos x નો વ્યસ્ત છે, તો આ cos x સ્ક્વેર થીટા લખી શકો જગ્યાએ cos x સ્ક્વેર થીટા બરાબર કેટલા થાય? 7. હવે મિત્રો આપણને ખબર છે કે અહીંયા તો બંને વર્ગના પ્રમાણમાં છે, અહીંયા તો સાદા પ્રમાણમાં છે. મતલબ તમે અહીંયા જોઈ શકો ભાઈ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આપેલું છે, તમને શોધવાનું કીધું છે a પ્લસ b. તો આ બંનેનો સંબંધ કેવી રીતે નક્કી કરો? તો બસ તમે એમાં શું કરી શકો? આનો વર્ગ કરો અને પછી શું નક્કી કરી શકો? ભાઈ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આના આધારે તો તમને જુઓ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર દેખાય છે, અને અહીંયા 2ab નો નિકાલ પરવારો થઈ જશે. તો આપણે શું કરીએ? આનો વર્ગ કરીએ તો શું થશે મિત્રો? sin થીટા પ્લસ cosec થીટાનો વર્ગ. તો શું થઈ જશે? sin સ્ક્વેર થીટા પ્લસ 2 sin થીટા ઇન્ટુ cosec થીટા પ્લસ cos સ્ક્વેર થીટા, સોરી cosec સ્ક્વેર થીટા. ઓકે, તો ચલો હવે અહીંયા આપણે લખી દઈએ પેલા કે આ તો એજ ઇટ ઇઝ લખવું પડશે, sin થીટા પ્લસ cosec થીટાનો સ્ક્વેર. હું પેનનો કલર બદલું એટલે થોડું અલગ પડે. ઓકે, તો ચલો આ cos સ્ક્વેર થીટા હું આગળ લઈ દઉં છું. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. ચલો હવે અહીંયા 2. હવે આ sin થીટા ગુણ્યા cosec થીટા લખવાનું છે, તો આ તો બંને એકબીજાના વ્યસ્ત છે, તો બંનેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? 1. ક્લિયર?
હવે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટાની કિંમત મને કેટલી કોસેક સ્ક્વેર કોસેક છે મિત્રો, કોસેક માફ કરજો. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસેક સ્ક્વેર થીટાની કિંમત કેટલી છે 7. તો અહીંયા 7 વત્તા 2 મૂકી દો તો મને કેટલા મળી જશે 9. હવે અહીંયા મારે સાઇન થીટા પ્લસ કોસેક થીટાનો વર્ગ મને 9 મળ્યો, તો આ બાજુથી વર્ગ ઘટાવું તો આ બાજુ વર્ગમૂળ લાગશે. તો સાઇન થીટા પ્લસ કોસેક થીટા, આ બાજુથી વર્ગ ઘટ્યો તો આ બાજુ વર્ગમૂળ લાગ્યું, તો 9 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો 3. તો અહીંયા જવાબ થઈ જશે ઓપ્શન ડી, 3 આપણો જવાબ થશે. આગળ વધીએ. 7 કોસ સ્ક્વેર થીટા આ એનો જ દાખલો છે મિત્રો, પણ અહીંયા તમને tan થીટા કીધું હતું, બરાબર. આની ગણતરી આપણે કરી હતી 8મા દાખલામાં, તો આપણને થીટા બરાબર 60 મળ્યો હતો. થીટા બરાબર 60 મળ્યો તો અહીંયા આપણે tan 60 ની વેલ્યુ લખવાની છે. તો tan 60 ની વેલ્યુ કેટલી થાય મિત્રો વર્ગમૂળમાં 3. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી, વર્ગમૂળમાં 3. ઓકે, ચલો આગળ વધીએ. cos a બરાબર 4/5 તો tan a. તો જો મિત્રો આની અંદર એ ખૂણાની વાત થઈ છે, તો તમે a સિવાય કોઈ પણ ખૂણો તમે 90 નું લઈ શકો. તો આપણે b 90 નું લઈ લીધો. ઓકે, હવે આ ખૂણા a ની વાત કરવાની છે, તો અહીંયા cos a વાત થાય છે. તો cos a બરાબર શું થાય મિત્રો, અહીંયા તમને cos a બરાબર 4/5 આપ્યું છે. ઓકે, તો cos નું શાક થાય, બરાબર, સોરી cos નો પાક થાય, એટલે પાસેની બાજુ, કોની પાસેની બાજુ a ની, તો પાબા ભાગ્યા કર્ણ થાય. ઓકે, તો પાસેની બાજુ ab થશે, કર્ણ ac થશે. તો ab ભાગ્યા ac બરાબર 4/5. તો ac 5 મળી, ab 4 મળી. હવે તમને પાયથાગોરસ ત્રિપુટી ખબર હોય તો 3 4 5 એક થાય પાયથાગોરસ ત્રિપુટી છે, તો અહીંયા 3 આવી જશે bc બરાબર. ઓકે, હવે તમારે શોધવાનો કેટલો છે tan a. તો tan a બરાબર tan ના સાપા, સામેની બાજુ એટલે કે bc, સાબા ભાગ્યા પાબા, સામેની બાજુ એટલે કે bc અને પાસેની બાજુ એટલે કે ac, એટલે કેટલો જવાબ થઈ જશે 3/4. આપણો ઓપ્શન એ જવાબ થઈ જશે, બરાબર. ચલો આગળ વધીએ. તો બસ મિત્રો આ લેક્ચરમાં આટલા સુધી જ. આમાં મોટા ભાગના MCQs કવર થઈ ગયા છે, બરાબર. મોટા ભાગના મિત્રો અહીંયા MCQs આપણા કવર થઈ ગયા છે ચેપ્ટર લગતા. એમ છતાં મને થોડો અંદર વિઘ્ન સંતોષ લાગે છે કે હજુ હું તમને થોડા 1-2 ટાઈપના એક્સ્ટ્રા છે તમને કરી શકું છું. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લાવીશું મિત્રો, બરાબર. અત્યારે ઓલમોસ્ટ મારું ચેપ્ટર પૂર્ણ જ સમજજો. એ છતાંય જો મને હું જોઉં છું હજુ MCQs ને થોડું તપાસ કરું છું, હજુ લાવવા જેવા હશે તો એક 10 મિનિટ તો 10 મિનિટનો, નાનકડો તો નાનકડો, પણ નાનકડો પાર્ટ પણ લાવીશ અને તમારા MCQs તમને પૂરા કરાવી દઈશ, બરાબર. એટલે તમને એક્ઝામમાં પૂછાય કોઈ પણ એંગલથી, તો આપણને નાનું લક્ષણ પ્રોબ્લેમ રહેવું જોઈએ નહીં. ઓકે, જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ખાસ તમારા મિત્રો સુધી શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને મોસ્ટ હજુ સુધી જે ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ ખાસ મિત્રો જોડાઈ જજો. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.